શિવજીને મહાકાલ કેમ કહેવામાં આવે છે? શિવજી અજન્મા છે, મૂળમાં એમનો જન્મ જ નથી થયો. બહુ સ્વાભાવિક છે, જેનો જન્મ જ નથી થયો એનું મૃત્યુ થઈ ન શકે. એટલે કાળોના કાળ મહાકાળ. કૈલાસ પર્વત છે એ બીજા પર્વતો કરતા અલગ કેમ છે? હિમાલયના ટોટલ જે શિખરો આપણે ગણીએ, શિખર ફક્ત તો ટોટલ 1.25 કરોડ શિખર છે. 1.25 કરોડ શિખર. 1.25 કરોડ શિખર છે. આ બધા શિખરોનું જો ટોટલ કરવા જઈએ નાના મોટાઓનું, તો કૈલાસ એક્ઝેક્ટ સેન્ટરમાં આવે છે. ત્યાં સમય બહુ જલ્દી પાસ થાય. ત્યાં આ દુનિયાના બધા નિયમો નથી લાગુ પડતા. કે રાવણે કૈલાસ પર્વત ઉપાડ્યો હતો, બરાબર? તો એ કથા એટલે એ મિથ છે કે સચ્ચાઈ છે? કે મહાશિવરાત્રી તહેવાર પાછળનું મર્મ શું છે? શિવરાત્રિના દિવસે શિવસ્તંભ, શિવ જ્યોતિ પ્રગટ થઈ ગઈ. એટલે ભગવાનનું જે ખરું પહેલું પ્રાગટ્ય કહેવાય એ શિવરાત્રિની રાત્રે. એટલે જે લોકો કહે છે કે શિવ પાર્વતીનો વિવાહ થયો એ દિવસે, તદ્દન ખોટી વાત છે. શિવરાત્રિનું શિવ પાર્વતીના વિવાહ જોડે કંઈ લેવા દેવા જ નથી. શિવનો અર્થ થાય કલ્યાણ. કલ્યાણ અને શિવ બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે. તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો ને તો વિષ્ણુ ભગવાન તમારું ધીરે 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 કરીને બધું જ લઈ લે. કારણ કે વિષ્ણુ મોક્ષના દાતા છે. કે કાશીમાં મૃત્યુને બહુ જ શુભ માનવામાં આવે છે, બરાબર? તો એવું કેમ છે? તો આપણે કેદારનાથ મંદિરની વાત કરીએ, એ જે સ્થળ છે એનું આટલું મહત્વ કેમ છે? તો મહામૃત્યુંજય મંત્ર એ શું છે? ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યુર્મુક્ષીર્યમામૃતાત. આટલો નથી. નમસ્કાર મિત્રો, આજે એક વિશેષ અને દિવ્ય વિષય પર વાત કરવા માટે આજે આપણા ખાસ ગેસ્ટ તરીકે ફરી એકવાર આપણી સાથે છે શ્રી કૃષ્ણપ્રિયદાસજી. શ્રી કૃષ્ણપ્રિયદાસજી સંગાથે મહાદેવની ભક્તિની ગહનતાને અનુભવશું, મંત્રોની મહત્તા સમજશું અને મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે એ જાણવાનો આજે આપણે પૂરો પ્રયાસ કરીશું. મિત્રો, મહાદેવ માત્ર દેવોના દેવ જ નહીં, પણ ભક્તોના ભવસાગરના તારણહાર પણ છે. મહાશિવરાત્રિ એ માત્ર એક તહેવાર નથી, પણ ભક્તિ, તપસ્યા અને આધ્યાત્મિક ઉર્જાનો મહોત્સવ છે. શું તમે જાણો છો કે શિવરાત્રિની રાત્રિમાં કંઈક વિશેષ શક્તિ હોય છે? શું મહાદેવના મંત્રો જપવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે? આવા ઘણા બધા વિષય પર આજે આપણે એમની સાથે એક ડીપમાં ચર્ચા કરી છે. તો ચાલો મહાદેવને સમર્પિત આ દિવ્ય પોડકાસ્ટની શરૂઆત કરીએ. સો શ્રી કૃષ્ણપ્રિયદાસજી ઓન ધ સાગર કાથરોટિયા શો. ફરી એકવાર અમારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ. અને અમારા બહુ સારા એવા ભાગ્ય કે ફરીવાર આપ સાથે પોડકાસ્ટ કરી રહ્યા છીએ. અમારું ભાગ્ય છે ને ભાઈ, કે તમારા મીડિયા દ્વારા પ્રભુથી રિલેટેડ આ સેવા જ છે. હું એવું માનું છું આ સેવાનું ના, કાર્ય સેવા જ છે. છે, સાચી કોઈને વાત છે. જ્ઞાન આપણે આપી શકીએ, આપણી જોડે હોય અને વહેંચવું, એના માટે કોઈ આપણા માટે માધ્યમ બને, એ પ્રભુ કૃપા હોય તો બને. બાકી જ્ઞાન જ્યાંનું ત્યાં પડ્યું રહે. અને એવું કહે કે કોઈ પણ વસ્તુ પડી રહે તો પડ્યા સડે. સડે એના કરતાં એ ફેલાવો થાય સારી વસ્તુનો. એના પ્રભુથી રિલેટેડ જ્ઞાન છે. અમને પણ આનંદ છે, ખૂબ આનંદ છે. આજનો પોડકાસ્ટ ખાસ અમારે શિવજી વિશે બધું જાણવું છે, બરાબર? તો પહેલો જ ક્વેશ્ચન મારો એવો છે કે શિવજીને મહાકાલ કેમ કહેવામાં આવે છે? કાળનો મતલબ શું થાય? એક તો સમય. સમય. કાલનો બીજો અર્થ શું થાય? મૃત્યુ. મૃત્યુ. તમારો કાળ આવ્યો, એવું કે ને? કાળ એવું આવી કહેવાય. ગયો. કાળ. મહાકાલ શિવજી એટલા માટે છે કે શિવજી અજન્મા છે, મૂળમાં એમનો જન્મ જ નથી થયો. તો બહુ સ્વાભાવિક છે, જેનો જન્મ જ નથી થયો એનું મૃત્યુ થઈ ન શકે. અને જે એ ઘટમાળમાં છે જ નહીં, એ નિયમો જેને લાગુ જ નથી પડતા, એ જ એ વસ્તુ ઉપર વિજય મેળવી શકે. એની ઉપર વિજય કોણ મેળવી શકે? કે જેને એ બધા નિયમો લાગુ ના પડતા, એ બધું એના અંડરમાં આવતું હોય. તો જેનો જન્મ જ નથી થયો એનું મૃત્યુ ક્યાંથી થાય? તો જેનું મૃત્યુ પોતાનું થવું શક્ય નથી, એના જ હાથમાં મૃત્યુ હોય ને, એ પોતે જ એને કંટ્રોલ કરી શકે. એટલે કાળોના કાળ મહાકાલ. કે શિવજી જ્યારે પાર્વતી માતા સાથે વિવાહ થવાનો વારો આવ્યો, માતાજીએ બહુ જ તપસ્યા કરી, ત્યારે ભગવાન શિવે પાર્વતી માતાની પરીક્ષા કરવા માટે નારદજીને મોકલ્યા હતા. એના પહેલાં સનકાદિકને મોકલ્યા. 3-4 લેવલે પરીક્ષા લેવાઈ એમની. પછી કારણ કે પત્ની તરીકે એમને સ્વીકાર કરવું શિવ છે, એમને ઈચ્છા જ નથી મૂળમાં. તો પણ નારદજીએ આ જ પ્રશ્ન પૂછ્યો હતો. मतलब हिंदी में जो कहूँ तो उनके अंदर क्या देखा? मैं चाहूँ तो तुम्हारा विष्णु के साथ विवाह करवा सकता हूँ. विष्णु कितने सुंदर है. शिव में क्या रखा हुआ है? वो ऐसे ही है, कोई जन्म नहीं हुआ, न जनेऊ धारण करते हैं. અને પાર્વતી માતાએ એ જ શબ્દ પકડીને જવાબ આપ્યો કે જેનો જન્મ નથી ને તો એનું મૃત્યુ નહીં થાય, તો હું હંમેશા સૌભાગ્યવતી રહીશ. એટલે જે કાલોના પણ કાળ છે, મહાકાલ, એટલા માટે એમને મહાકાલ કહેવાય, સૌથી મોટા કાળ એમ.
શિવજી વિશે આપણે ઘણીવાર સાંભળતા હોય, તેમના અલગ અલગ નામથી એમને ઓળખવામાં આવે છે કે ભૈરવ, કાલ ભૈરવ, શિવ, મહાકાલ. બરાબર? તો આ બધા વચ્ચે શું તફાવત છે એ થોડુંક સમજવું છે. મૂળમાં ભગવાનના 11 રુદ્ર છે. શિવજીના અ, આશીર્વાદથી પ્રજાપતિની જ દીકરી સુરભી, દક્ષ પ્રજાપતિની હજી એક દીકરી, એનું નામ હતું સુરભી. એ સુરભીએ બહુ જ લાંબી તપસ્યા કરી ભગવાન શિવની. હવે શિવની તપસ્યાથી કશ્યપ ઋષિ સાથે એમનો જે પણ સંયોગ હોય પતિ પત્ની તરીકેનો, એનાથી એમને 11 રુદ્ર ઉત્પન્ન થયા. એ 11 રુદ્ર શિવજીના આશીર્વાદથી થયેલા સંતાન હતા. એમાં બધો જે અંશ હતો એ શિવજીનો હતો, કારણ કે એની ઈચ્છા એવી જ હતી કે મારા પતિ દ્વારા મને સંતાન થાય, પણ એમાં અંશ તમારો હોય. એવી રીતે 11 રુદ્ર થયા. પણ આપે જે કીધા એ 11માં એમનું સ્થાન નથી. બીજું એટલે જે કાળભૈરવ તમે કહો છો, કાળભૈરવ એકચ્યુઅલી એમની યોની દેવતાઓની યોનિથી ઉત્પન્ન નથી થયેલા. કાળભૈરવ રાક્ષસ યોનિમાં આવે. એમનું ડાયરેક્ટ લેનદેન હતું એ માતાજી જોડેની એમની જે પણ સાદી ભાષામાં કહીએ તો દુશ્મની હતી. પણ એમને પછી વરદાન માંગ્યું માતાજી જોડે. વૈષ્ણોદેવીની જો વાર્તા તમને ખબર હોય કે એવું છે કે મારા કર્મોના કારણે માતાજી હું તમને ઓળખી ના શક્યો અને મારો જે વધ થયો, પણ મને એક અત્યારે જ્યારે મારા પ્રાણ નીકળી રહ્યા છે ત્યારે મને એક વરદાન આપો કે જે કોઈ પણ અહીંયા તમારા દર્શન કરવા માટે આવે એ પહેલાં અથવા પછી એક વખત મારી પણ મુલાકાત લે. એટલે તમે જો કોઈ પણ માતાજીના સ્થાનમાં જાઓ તો બીજા બધા મંદિરોમાં કેવું હોય, ગણપતિ અને હનુમાનજી હોય બે બાજુ. એક બાજુ ગણપતિ હોય, એક બાજુ હનુમાનજી હોય. માતાજીના મંદિરોમાં હનુમાનજી ના હોય. માતાજીના મંદિરમાં તમને બટુક ભૈરવ, કાલ ભૈરવ, પર આ બધા સ્વરૂપો જોવા મળે. પણ કારણ કે એને શક્તિનો, શિવજીની જે શક્તિ છે પાર્વતી, એમના આશીર્વાદ મળ્યા એટલા માટે એમને દેવતાઓનું સ્થાન મળ્યું. ઓકે. બાકી એમનું ડાયરેક્ટ શિવ તત્વ એમની અંદર છે એવું ના કહી શકાય. એટલે એ વસ્તુ અલગ છે. ઓકે, એટલે એ વસ્તુ જ એ વસ્તુ જ અલગ છે, આખી વસ્તુ અલગ છે, પણ સાથે જોડાઈ ગયું નામ સમયની સાથે. અચ્છા. એકચ્યુઅલી એનું કંઈ શાસ્ત્રોની દૃષ્ટિએ એવું કંઈ લેનદેન નથી. ઓકે, રાઈટ. એક બીજો સવાલ એવો છે કે જેમનું ભૈરવ સ્વરૂપ કહેવાય છે, હા બરાબર, એમને ઘણી આપણે સાંભળીએ કે આલ્કોહોલ ચડાવવામાં આવે છે, હા બરાબર, તો હા. એવું કેમ છે? એકચ્યુઅલી એ જમાનામાં એના માટે આલ્કોહોલની કંઈ જરૂર નથી. એ જમાનામાં આલ્કોહોલ હતો નહીં. તપસ્યા કરવા માટે તમે જો તમને ભાંગનો સ્વભાવ ખબર હોય કે વ્યક્તિ ભાંગ લે તો ભાંગ લીધા પછી તમને પોતાનું તો ભાન હોય નહીં, તમારું મન તમારા કંટ્રોલમાં હોય નહીં. પણ તમે જે એનો નશો જ્યારે ચડતો હોય ત્યારે જે છેલ્લી જે ક્રિયા થતી હોય એ ક્રિયા તમે રિપીટેડલી કરો. કારણ કે અત્યારે જો તમે મને એક ગ્લાસ ભાંગ પાઓ અને આ સમયે જો હું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા એ પીવું અથવા પીધા પછી બોલું, એને માનો કે 15 મિનિટમાં એનો નશો મને ચડશે, તો એ 15 મિનિટમાં મેં શું કર્યું કે જ્યારે હું સભાન અવસ્થામાંથી ધીરે ધીરે એના નશામાં જઈ રહ્યો છું, પછી જ્યાં સુધી એનો નશો રહેશે ત્યાં સુધી મારા દ્વારા એ જ ક્રિયા થવાની. ઓકે. એટલે કોઈ થર્ડ પર્સન છે એને કેવું લાગે કે આ વાહ શિવ ભક્તિમાં લાગી ગયા છે, મન એમાં નથી, ફક્ત શરીરે ક્રિયા કરી રહ્યું છે. કોઈ વ્યક્તિ અપશબ્દ બોલતો હોય તો લગાતાર પછી એ નશામાં અપશબ્દો જ બોલશે. ચોપડી વાંચી રહ્યો છે તો ચોપડી જ વાંચશે. તમે પેલું એક્ઝામ્પલ તો કદાચ સાંભળે જ હશે ચોક્કસ. હસતો હતો તો બસ હસતો જ રહ્યો. ભાંગ પીનારો માણસ સતત હસી જ રહ્યો છે. તો આ એક નશાના સ્વરૂપની અંદર આલ્કોહોલ, બાકી એવું કંઈ છે નહીં. શિવ ભક્તિ કરવા માટે એ ભગવાન દારૂ પીવે છે ને એમને પોટલી ચઢાવો ને એવું બધું નથી. તમારો નશો પ્રભુના ચરણે આપો. તમે જે વસ્તુના આદિ થયા છો એ બધું પ્રભુના ચરણે અર્પી દો અને તમે શિવ ભક્તિમાં લાગી જાઓ. પછી એની આ બધી પરંપરાઓ બની કે ત્યાં દારૂ ચડાવવામાં આવે છે, એમ છે એ જગ્યાની પોતાની શક્તિઓ છે. પણ એ મદિરા વસ્તુ અલગ છે અને સોમ અલગ છે. સોમપાન કરવું અને મદિરાપાન કરવું. મદિરા એટલે દારૂ થાય અને ભગવાન જે કરે એ બધા સોમપાન હોય. સોમ એટલે કે અમૃતને સોમ કહેવાયું છે. ચંદ્રમાને નિચોડવામાંથી જે અંશ નીકળે, ચંદ્રમાને નિચોડવામાં આવ્યો હતો, એમાંથી જે બૂંદો ટપકી, હવે એ ભગવાન માટે એક બૂંદ કહેવાય, પણ આપણા માટે તો આખો સાગર હોય. એટલે એ સોમરસ ઇઝ સમવટ ડિફરન્ટ દેન ધ મદિરા. મદિરા પણ. ઓકે. પણ એ પરંપરા બની ગઈ કે ત્યાં હવે મદિરા ચઢાવવામાં આવે. બાકી એકચ્યુઅલી સોમરસ છે, અમૃતનું પાન કરે પ્રભુ. તો એ ત્યાં જે કાલભૈરવને જે કંઈ પણ ચઢાવવામાં આવે છે પારંપરિક દૃષ્ટિએ ખોટું છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ એનું કોઈ જ પ્રમાણ જ નથી ત્યાં. ઓકે, નશાની જરૂર છે પણ ભક્તિના નશાની ભક્તિનો જરૂર. નશો. અને ખરા અર્થમાં એ સાચી તમારું વાત છે. મન જો અંદર જોડાયેલું નથી અને તમે ફક્ત તમારું શરીર ક્રિયા કરી રહ્યું છે, શું મતલબ છે?
હે ને? Right, સૌથી right. વધુ માણસને કોઈ પણ રસ્તે દોરી કોણ જાય? મન. હમ તો મન તો છે જ નહીં એમાં. તો શરીર એમને એમ ક્રિયા કરતો હોય. તમે રાત્રિમાં જો બડબડાટ કરતા હો તો મન તો એમાં છે નહીં. ઊંઘમાં જો તમે બડબડાટ કરો છો, તમારી વાતને કોણ સત્ય માને? તો ભગવાન તો ક્યાંથી માને ને? એ ભક્તિ ના કહેવાય. તો એવી રીતે એવા નશા કરીને કે ચલમો ફૂંકીને ગાંજાઓ પીને આ બધી ખોટી માન્યતાઓ બનેલી છે ને. આજકાલ યુવાનિયાઓ આ બધા માર્ગે બહુ ચડતા હોય ને પોતાની જાતને શિવ ભક્ત, આ બધું બગાડ કરી નાખ્યો છે. ભક્તિનો બગાડ છે ને. બીજા ધર્મવાળા જો આવું બધું જોવે તો આપણા ધર્મને નામ રાખે ભાઈ, કે આપણો ધર્મ બદનામ થયા એના કારણે. આપણા ધર્મમાં ક્યાંય આવા બધા ઉલ્લેખો છે નહીં આવી રીતે નશા કરવાના. પણ પેલું કહે ને કે એ લોકો કોડ લેંગ્વેજમાં બોલતા હોય કે એ વખતની પ્રજા બહુ જ્ઞાની હતી અને એમને એવું કે આ લોકો સમજી જશે. પણ કલયુગના લોકો આવા આવશે કે નશાનો અર્થ નશો જ લેશે. આવા સાંસારિક નશાઓ લેશે, એમને ખબર નતું કે આવું બધું કરશે, કે ગાંજાઓ પીશે. તકલીફ ત્યાં છે. જ્યારે શિવ અને પાર્વતીની વાત કરવામાં આવે, જ્યારે શિવ અને શક્તિની વાત કરવામાં આવે, બરાબર, ત્યારે જે બધી શક્તિપીઠો છે એની વાતો થતી હોય, જેમાં અમુક શક્તિપીઠો છે જેમાં મા કામાખ્યા દેવી શક્તિપીઠ છે, બરાબર. તો થોડીક એની કથા મારે આપની પાસેથી સમજવી છે. પાર્વતી માતાને શરીરનો ભંગ થયો કારણ કે એ એમણે ભૂલ કથા, કરી. ઓકે, એ કથા થોડીક હા, કહું છું ને, એ જ કહું. પહેલેથી. ઓકે. એ ભંગ કેમ થયો? હા. કે શિવ અને પાર્વતી, હમ. એ સમયમાં માતાજીનું નામ પાર્વતી નહોતું, એમનો પૂર્વજન્મ હતો, સતી નામ હતું. ઓકે. જે શરીરનો ભંગ થયો એ હા. શરીરનું નામ સતી હતું, શિવના પત્ની. શિવજી તો એ જ હતા. હવે સતી માતા દક્ષ પ્રજાપતિની દીકરી. દક્ષ પ્રજાપતિ બહુ જ ઘમંડી હતો, સારો બહુ હતો, પણ અહંકારી બહુ જ હતો. શાસ્ત્રોમાં તમે જુઓ તો તમને બહુ સહેલાઈથી ઉલ્લેખ મળે, કારણ કે સૌથી પહેલો પ્રજાપતિ હતો એ દક્ષ પ્રજાપતિ. બહુ સ્વાભાવિક છે એને અહંકાર હોય, બધું જ એના અંડરમાં ને બધું જ. આપણી જે કાલ ગણના હોય એમાં કેવું હોય કે કલ્પ, જો તમને ખબર ના હોય, પ્રેક્ષકોની દૃષ્ટિએ કહી દઉં. કલ્પનો મતલબ થાય કે ભગવાનનો, બ્રહ્માજીનો એક દિવસ. ઓકે. આપણી સમાજ વ્યવસ્થા કેવી છે ને, આપણા ભારતની દૃષ્ટિએ કહું તો થોડું લાંબુ થશે, વાંધો નહીં ને. હા, વાંધો નહીં. આપણા ભારતમાં કેવી વ્યવસ્થા છે આની, શું કહેવાય, વ્યવસ્થાપનની, મેનેજમેન્ટ માટે, કે સૌથી નાની ગ્રામસભા, એનાથી મોટી ગ્રામ પંચાયત, એનાથી મોટી તાલુકા પંચાયત, એનાથી મોટી જિલ્લા પંચાયત, એનાથી મોટી રાજ્ય સરકાર, એનાથી ઉપર કેન્દ્ર સરકાર, અને કેન્દ્ર સરકારની ઉપર રાષ્ટ્રપતિ. સેમ વે કરોડો પૃથ્વીઓ છે ને, પૃથ્વીઓનો તો કોઈ અંત જ નથી. અનંત પૃથ્વીઓ છે. યુ કાન્ટ કાઉન્ટ. તમે ગણી જ ના શકો. એટલે જ ભગવાન માટે એક શબ્દ કહેવાયો છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક. અનંત કોટી બ્રહ્માંડો, અને બ્રહ્માંડનો નાયક એટલે અધિપતિ ભગવાન છે. તો આપણા સૂર્ય ભગવાન તો એવું કહેવાય કે જો એમને આપણા પેલા કાચની જે સ્ક્રીન હોય ટીવીની, એ સ્ક્રીન ઉપર આમ આંગળી ફેરવાની જે પેલી ધૂળ હોય, એ ધૂળના એક કણ જેટલા પણ જો આપણા સૂર્ય ભગવાનને આપણે ગણીએ તો હું એમ કહીશ કે આપણને પ્રમાણ ભાન નથી. બહુ વધારે પડતું બોલી ગયા. એટલા નાના છે આપણા સૂર્ય ભગવાન આ બ્રહ્માંડની અંદર. એટલાનું અસ્તિત્વ જ નથી. કે પેલો એ જે એક ધૂળનો કણ હોય ને એની સાથે કમ્પેર ના કરાય. બહુ મોટો કહી દીધો. કણ બહુ મોટો કહી દીધો. એક કણ, એ એક કણને પણ આપણે બહુ જ મોટો કહી દીધો, બહુ જ વધારે મોટો. અને મોડર્ન સાયન્સ પણ અત્યારે એ વસ્તુ માને છે કે દુનિયાભરના સમુદ્ર કિનારા ઉપર જેટલા રેતીના કણ છે, બહુ ધ્યાનથી સાંભળો, રેતીના જેટલા કણ છે એટલા બ્રહ્માંડો છે. આ મારા પોતાના સેન્ટેન્સીસ નથી, બિલકુલ આજનું મોડર્ન સાયન્સ કહે છે આ વસ્તુ. જો એટલા બ્રહ્માંડો હોય તો એની અંદર કેટલા બધા સૂર્યો હોય, કેટલા બધા મહાસૂર્યો હોય. આપણા જો આટલા નાનકડા સૂર્યની એક પૃથ્વી છે, હજી આપણે એ શોધી નથી શક્યા કે મંગળ ઉપર જીવન છે કે નથી. કદાચ બની શકે છે. તો જો આપણા નાનકડા સૂર્યમાં હજી બીજી કદાચ જગ્યાએ ક્યાંય હોય, તો જ્યાં મોટા મોટા સૂર્યો છે એમની તો કેટલી બધી પૃથ્વીઓ. એના બધાનું આપણા ગાયત્રી મહાપુરાણમાં અને આપણા પુરાણોની અંદર વ્યવસ્થિત વર્ણન કરાયેલું છે લાખો વર્ષ પહેલાં. કોઈ પ્રકારના સ્કોપ વાપરેલા નથી, ના કેલિડોસ્કોપ કે ના માઇક્રોસ્કોપ કે ના કોઈ પણ પ્રકારના. ફક્ત ધ્યાનના બલબૂતા ઉપર કહેલી એક વાક્ય અને એ જે ગ્રંથોમાં લખાયું એ બધું અક્ષરશઃ સાચું છે અત્યારે. તો આવા બ્રહ્માંડમાં રહેલી આપણી એક પૃથ્વી, આ પૃથ્વીની કાળ ગણના તો આજે મેં વ્યવસ્થા કીધી તમને, ગ્રામસભાથી લઈને તો રાષ્ટ્રપતિ સુધીની. સેમ વે દરેક પૃથ્વી, આજે કરોડો પૃથ્વીઓ છે, દરેક પૃથ્વીઓનું એક મેનેજમેન્ટ હોય એવી રીતે. સૌથી નીચે આપણો મૃત્યુલોક,
આપણાથી ઉપર આપણા જે મૃત્યુ પામે એ લોકો પછી પિતર બને એટલે પિતૃલોક, પિતૃલોકથી ઉપર જાઓ એટલે તમારું યક્ષલોક, યક્ષલોકથી ઉપર ગંધર્વલોક, ગંધર્વલોકથી ઉપર નાગલોક, નાગલોકથી ઉપર પન્નગલોક, પન્નગલોકની ઉપર સ્વર્ગલોક કે જેના રાજા અધિપતિ ઇન્દ્ર, એનાથી ઉપર જાઓ તો તમે શાક્તલોક, શાક્તલોકથી ઉપર જાઓ તો શૈવલોક, વિષ્ણુ બ્રહ્મલોક, બ્રહ્મલોકથી ઉપર જાઓ તો શૈવલોક, શૈવલોકથી ઉપર જાઓ એટલે વૈકુંઠ. એ આ વ્યવસ્થા એક પૃથ્વીની. આવી બીજી કરોડો પૃથ્વીઓની સેમ વ્યવસ્થા. આ બધાના સૌથી ઉપર અધિપતિ વિષ્ણુ, વિષ્ણુ કહો શિવ કહો એક જ છે, બંને તત્વમૂળમાં એક જ છે. આ બધાની ઉપર આકાશગંગા, અને આકાશગંગાની ઉપર જે રહે એ મહાવિષ્ણુ, જે ગોલોક કહેવાય. કે તમે કદાચ ક્યાંક ફોટો જોયો હોય, કૃષ્ણ ભગવાન એક ઉપર આમ પર્વત હોય અને હાથીમાં આમ લાકડી લઈને 2 હાથવાળા વિષ્ણુ ઊભા હોય, એ સર્વોચ્ચ સત્તા. આ બધું એમના અંડરમાં આવે. બધા વિષ્ણુ, બધા જે શિવ, બધા પણ બ્રહ્મા, આ બધા એમના અંડરમાં આવે. આની પાછી એક કાળગણના, 4,32,000 વર્ષનો કલિયુગ. આને તમે ડબલ કરો એટલે આના પહેલાનો જે યુગ ગયો તે દ્વાપર યુગ આવે. 3 ગણા કરો એટલે ત્રેતાયુગ આવે. 4 ગણો કરો એટલે સતયુગ આવે. આ 4 મળીને એક મહાયુગ થાય. આવા 78 મહાયુગ ભેગા થાય એટલે એક કલ્પ બને. ઓકે, સોરી, એક મન્વંતર બને. એક મન્વંતર બને. એ મન્વંતરનો પાછો એક મનુ હોય. અને આવા જ્યારે 14 મન્વંતર બને ત્યારે ભગવાનનો એક કલ્પ બને. એક કલ્પ જેટલો ભગવાન બ્રહ્માનો એક દિવસ હોય. વળી પાછી આટલી મોટી રાત્રિ હોય. એટલે અરબો અરબો વર્ષનું આ આયુષ્ય. તો જ્યારે પણ પહેલી શરૂઆત થઈ, કલ્પની કહો કે ચતુર્યુગીની કહો, એમાં પહેલા દક્ષ પ્રજાપતિ, એટલે બહુ સ્વાભાવિક છે ઘમંડ હોય. એ ઘમંડીની દીકરી, સ્વાભાવિક છે આંશિક તો આવવાનું જ દીકરીમાં. શિવજી તપસ્યા કરવા માટે બેઠા, જાણી રહ્યા છે સતી કે મારો પતિ સર્વસ્વ છે, મામૂલી મેં જેમનું વરણ કર્યું છે મામૂલી નથી, બહુ જ મોટી મહાન સત્તા છે. પણ તો પછી આ કોના ધ્યાનમાં આટલા રત રહી રહ્યા છે? તો સતીજીએ એક વખત પૂછ્યું કે પ્રભુ આપ કોના એમાં આટલા રત રહો છો? તો શિવજીએ જવાબ આપ્યો કે નીચે જો, પૃથ્વીલોક ઉપર બતાવ્યું. ત્યાં ભગવાનનો રામ અવતાર ચાલી રહ્યો હતો. એ સમયનો ભગવાનના કરોડો વખત રામ અવતાર થઈ ગયા. તો એ વખતનો જે યુગ ચાલતો હતો દ્વાપર યુગ, એ દ્વાપરના ત્રેતાયુગ, એની અંદરના ચાલી રહ્યો હતો રામ અવતાર. એ રામ અવતાર માટે ભગવાને પછી જોયા ને પ્રભુને હાથ જોડ્યા. માતાજીએ જ્યારે ઉપરથી નીચે ભગવાનની સામે સાથે જોયું, વનવાસી, વનમાં ભટકતો, સીતે કરી રહેલા, અને મારો પ્રભુ પોતે સ્વયં બ્રહ્મ છે ને આમની ક્યાં વળી આરાધના કરે છે? મારો પતિ બહુ ભોળા છે, ભોલેનાથ કહેવાય. એમને હું હજી રિયલાઇઝ કરાવી દઉં કે તમે ખોટા વ્યક્તિની વર્શિપ કરી રહ્યા છો. એ બ્રહ્મ નથી, તમે જ પરબ્રહ્મ છો. ડાયરેક્ટ કહીશ તો નહીં માને, પ્રૂફ સાથે કરી બતાવું. સતી માતાએ ભૂલ કરી. ભગવાન તો શિવજી તો જ્યાં રામચરિત્ર આવે એટલે બોલતા બોલતા ધ્યાનસ્થ થઈ ગયા, સમાધિમાં લીન થઈ ગયા. સતી માતાએ જોયું કે રામકથા કહેતા શિવજી ધ્યાનસ્થ થઈ ગયા છે. સતી માતાએ રૂપ બદલ્યું. પૃથ્વીલોક ઉપર એવું થઈ રહ્યું હતું એ વખતે, આ અયોધ્યા નથી. એ રામાયણ જે થયું એ આપણું મહાકાલની નગરી ઉજ્જૈન, એ વખતે એ સમયમાં ઉજ્જૈન નગરી અયોધ્યા હતી. એટલે ભગવાનનો રામ અવતાર ત્યાં આગળ થયેલો હતો. પણ વાર્તા આની આ જ કે રાવણનો બધાના, હું ઘણી વખત અમે લોકો જ્યાં સત્સંગમાં જઈએ એટલું આ વસ્તુ કહું કે અમારા ગુરુજી જે હિમાલયમાં છે, હું પાછલા પોડકાસ્ટમાં કહી ચૂક્યો કે 1738મું વર્ષ એમનું અત્યારે ચાલી રહ્યું છે. આ બધી વસ્તુ અમને એ કહે એટલે ખબર પડે કે બેટા તમારા કરોડો જન્મ થઈ ગયા, તમે રામના સમયમાં પણ હતા અને તમે કૃષ્ણને પણ ઘણી વખત જોયા છે. તમારો ઉદ્ધાર હજી થયો નથી, મોક્ષ થયો નથી. એટલે આનું આ રિપીટેશન તમારું ચાલી જ રહ્યું છે. તમે કેટલાય રાવણો જોયા, તમે કેટલાય રામ જોયા, પણ તમારું ભક્તિનું લેવલ ત્યાં સુધી પહોંચ્યું નહીં. એટલે આ 184માંથી તમે ફ્રી થયા બહાર નીકળ્યા નથી. એટલે આ બધું ત્યારનું ચાલતું જ આવતું હોય. તો સતી માતાએ જ્યારે જોયું કે હું રિયલાઇઝ કરાવી દઉં, સતી માતા ગયા પૃથ્વીલોક ઉપર અને બિલકુલ સીતા માતાનું સ્વરૂપ ધારણ કર્યું, એક્ઝેક્ટ જેવા સીતા માતા હતા એવા. અને રામ અને લક્ષ્મણ વનવાસની અંદર સીતે કરીને ભાવી જે પણ હશે શબ્દોથી બૂમો પાડતા હતા એમને શોધવા માટે. રાવણને મારવો તો એટલા બધું બતાવવા માટે આવશ્યક હતું. પાર્વતી માતા દૂર જઈને પીઠ કરીને બેઠા, માથા ઉપર ઓઢેલું છે ને પીઠ કરીને બેઠા કે હમણાં મને જોશે તો મને સમજી બેસશે પોતાની પત્ની.
પણ રામ તો સ્વયં બ્રહ્મ છે, શ્રીહરિ વિષ્ણુ છે. દૂરથી ભગવાનની નજર પડી પાર્વતી માતા જે ડિસ્ગ્યુઝ કર્યું હતું સીતાના સ્વરૂપમાં, અને દોડતા ગયા. અરે માતે તમે અહીંયા કઈ રીતે? તમે મારા પ્રભુ ક્યાં ગયા? મારી માતા મને મળી, મારા પ્રભુ ક્યાં મળે? હવે માતાજી છોભીલા પડી ગયા. સતી માતા કે હું જે સમજતી હતી એવું નહીં, સામેથી કદાચ જોઈને ઓળખી જાય કે ચલો મારા મેકઅપમાં ક્યાંક ભૂલ રહી ગઈ. અને જ્યાં સતી સ્વયં મેકઅપ કરે સીતા માતાનો, એમાં ક્યાંક કમી તો ના રહી જાય. અને દૂરથી જો બૂમો પાડતા આવે કે મેરે પ્રભુ કહાં ગયે, એટલા સમય પૂરતું ભગવાને પોતાનું નાટક થોભાઈ દીધું કે ના, મારી માં જગદંબા આવી છે, મારે પહેલાં એમને મળવું જોઈએ. લક્ષ્મણજીને બોલાયા, મેરે પ્રભુ કહાં ગયે, ભોલેનાથ કહાં હૈ, આપ અકેલે યહાં પે ક્યાં કર રહી હો? હવે માતાજી છોભીલા પડી ગયા, જવાબ આપ્યો નહીં, અને સતી માતા સીધા જતા રહ્યા કૈલાસમાં. ભગવાનની તો જે આંખ લાગેલી હતી શિવજીની, આંખ ખોલીને જ્યારે જોયું ત્યારે એમનાથી તો શું છુપાય. ભગવાને પૂછ્યું કે સતી ક્યાં કરકે आई हो तुम, कुछ अपराध हुआ है? કે નહીં પ્રભુ, कुछ नहीं हुआ, बस आप कह रहे थे. ભગવાને જ્યાં ધ્યાન કરીને જોયું તો ખબર પડી બહુ મોટો અપરાધ કર્યો. તો બીજા કોઈનું સ્વરૂપ ધારણ કર્યું હોત વાંધો નહીં, તે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું. હવે તમારા ને મારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ શક્ય નથી. કૈલાસમાં રહેવું છે, રહો, બધી જ છૂટ છે. પણ હવે મારી માનું સ્વરૂપ ધારણ કર્યું, ત્યાં ગૃહસ્થ જીવન હવે શક્ય નથી. તમે એક વખત મારી માનું રૂપ ધારણ કર્યું, બહુ સ્વાભાવિક છે કે ગૃહસ્થ જીવને ના ચાલે ને એવી રીતે. માતાજીએ બસ ત્યારથી નિર્ધાર કર્યો કે આ શરીર હવે મારા માટે બોજરૂપ બની ગયું છે. આ શરીરમાં મેં અપરાધ કર્યો, મારા પતિ આ શરીરને સ્વીકારશે નહીં. માતાજીએ ક્યાંક રાહ જોઈને જ બેઠા હતા. અને વિધિની એ કહો કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, અને યજ્ઞ કર્યો એમાં એને શિવજી પ્રત્યે વેર હતું કે જ્યારે એક વખતે દક્ષ પ્રજાપતિનું સ્થાન મળ્યું, એ વખતે બ્રહ્માજી, શિવ બધા આવ્યા હતા. શિવજી તો ભોલે બાબા છે, એમને કંઈ પોતાના માન જોઈએ પણ નહીં, અપમાન એ માનતા નથી. એ તો બ્રહ્માજી આવ્યા હતા, વિષ્ણુ નહોતા આવ્યા ત્યાં, અને બીજા બધા દેવી દેવતાઓ હાજર હતા. અને એ સમયમાં જ્યારે દક્ષ પ્રજાપતિની એન્ટ્રી થઈ એ સભામાં, ત્યારે ભોલે બાબા ઊભા ના થયા, બીજા બધા એને માન આપવા માટે ઊભા થયા. એને માન ના આપ્યું, અને દક્ષ પ્રજાપતિએ જોયું કે મારો જમાઈ થઈને મને રિસ્પેક્ટ ના આપે, આવું કેવું ચાલે? આણે મારી બધાની વચ્ચે અપમાન કર્યું છે. એનું અપમાન કરવા માટે થઈને ખાસ દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કર્યું, અને એ યજ્ઞમાં પોતાની પુત્રીને ના બોલાઈ અને જમાઈને ના બોલાયો. જ્યારે કૈલાસના ઉપરથી વિમાનો ઉડતા ઉડતા જાય, બધા દેવી દેવતાઓ તૈયાર થઈને જતા જોયા, માતાજીએ પૂછ્યું, પ્રભુ આ શું છે? નારદજીએ આવીને કીધું, તમને આમંત્રણ નથી, તમારા પિતાના ઘરે યજ્ઞ છે. સ્વાભાવિક છે કે દીકરી હતી એટલે પોતાના પિતા પ્રત્યે તો કઈ નેગેટિવિટી આવે નહીં. માતાજીએ ભગવાનની આજ્ઞા માંગી. ભગવાન કે તારે જવું હોય તો જાઓ, પણ હું એમ કહીશ ક્યાંય આમંત્રણ ના હોય તો ના જવું જોઈએ, બાકી તમારી મરજી, હું નહીં આવું. માતાજી કે ઠીક છે. માતાજીને પોતાનું શરીર છોડવું જ હતું, કારણ કે આ શરીર બોજ બની ગયું હતું. માતાજી ગયા, ભગવાને પોતાના ગણ સાથે મોકલ્યા, અને ત્યાં ગયા પછી પણ પાર્વતી માતાના માન પણ ના મળ્યું. કોઈએ પૂછવા માટે સુનયના બે મિનિટ માટે મળ્યા, બીજી બધી બહેનો કોઈએ કંઈ ખાસ ભાવ આપ્યો નહીં. મોકો મળી ગયો, પિતાજી પાસે ગયા, દક્ષ પ્રજાપતિ પાસે સતી, એમણે બિલકુલ ભાવ ના આપ્યો. એનું અપમાન, મારા પતિનું અપમાન છે, બધાને જ તમે બોલાયા, તદ્દન નીચલા વર્ગના જે દેવી દેવતા હોય એમને સુદ્ધા તમે બોલાયા, અને ઘરના જમાઈને તમે ના બોલાવો, આ બધાની વચ્ચે તમે એમનું અપમાન કરી રહ્યા છો. આ યજ્ઞ હું પૂરો નહીં થવા દઉં. જ્યાં અપમાન થયું છે મારા પતિનું, પછી પોતાના યોગાગ્નિ દ્વારા સતી માતાએ પોતાનું આખું શરીર અગ્નિ પ્રગટ કર્યું, અને એમાં બળબડ એ જ યજ્ઞકુંડમાં બળી ગયા. પછી ગણો દોડતા દોડતા પ્રભુ પાસે ગયા. ભગવાને પોતાના જે પણ ગણો હતા બીજા પાવરફુલ, એ લોકોને મોકલ્યા, અને દક્ષના એનો વિધ્વંસ કર્યો. શિવજીને આ વાત જ્યારે ખબર પડી, શિવજી પણ આવ્યા, અને જે બળતું શરીર હતું એ લઈને ભગવાન અંતરિક્ષની અંદર આંટા મારવા લાગ્યા, ગોલ ગોલ ફર્યા. બધું આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું. એના કારણે બધા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાને કીધું, આ જ્યાં સુધી આ એમના હાથમાં શરીર છે ત્યાં સુધી એમનો ક્રોધ શાંત નહીં થાય. બ્રહ્માજીને ચિંતા થવા લાગી, મેં આટલી તકલીફથી આ બધી સૃષ્ટિ પેદા કરી છે, આ બધી તો આમના તાંડવથી બધી બળી રહી છે, તો પ્રભુ કંઈક કરો. ભગવાન શ્રીહરિએ પોતાનું સુદર્શન ચક્રને આજ્ઞા કરી, અને સુદર્શન ચક્રએ એ જે બળતું શરીર હતું એનો 52 ટુકડા કર્યા. એ 52 ટુકડાઓ જ્યાં 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 પડ્યા ત્યાં માતાજીનું સ્ત્રીના શરીરનું બહુ અગત્યનું અંગ કહી શકાય એવું યોની. એ યોની જે તમે કહો છો એ આસામના કામાખ્યા મંદિર વાળી જગ્યાએ પડી, અને ત્યાં પછી આ કામાખ્યા મંદિર બન્યું.
અને હમ. દરેક જ્યાં જ્યાં પડે 52 શક્તિપીઠો બની, ઓકે. એમાંની આ કામાખ્યા શક્તિપીઠ. અને એક સ્ત્રી અને પુરુષના શરીરમાં આપણે જે બેઝિક ફર્ક કહીએ એ મૂળ તો યોનિથી ને એનાથી જ રિલેટેડ, એટલે એ જગ્યાનું મહત્વ એટલા માટે પણ વધારે, વધારે કારણ કે છે. ઉત્પત્તિ સ્થાન છે ને. ઉત્પત્તિ સ્થાન કહેવાય. બાળકનો yes. જન્મ યોનિથી જ થાય, એટલે ત્યાં આગળ તમારી જે ઉર્જા હોય, આના આપણા શાસ્ત્રો તો બહુ જ રીચ છે ને, બહુ જ વાઇડ છે એનો. તો આ બધી વસ્તુઓને આપણા શાસ્ત્રોની અંદર ખરાબ કે એવી રીતે નજરોથી જોવા પણ નથી આવતું, બહુ જ પવિત્ર નજરોથી જોવામાં આવે છે. તો કામાખ્યા એટલા માટે આટલું પ્રસિદ્ધ છે. ત્યાંની સાધનાઓ, કારણ કે ઉત્પત્તિનું સ્થાન છે, એટલે તમારા અંદરની જે પણ ભાવનાઓ હોય રિલેટેડ ટુ મંત્ર શક્તિ કે તંત્ર શક્તિ જે પણ હોય, એ ત્યાં તમને ફળ મળે છે, એનું તમને રિઝલ્ટ મળે. એટલે આ ક્વેશ્ચન પાછળનું રીઝન જ મારું પૂછવાનું બી એ હતું કે માં કામાખ્યા શક્તિપીઠ છે એને તંત્ર સાધના, પછી જે અઘોરી સાધનાઓ હા, જે હા, કહેવાય હા, સાધુઓની, બિલકુલ, બિલકુલ. એના માટે આ વધારે પ્રચલિત છે. હા, બિલકુલ, રાઈટ. બિલકુલ. તો એવું કેમ છે? આ જ કારણ કે તેનું આ મૂળ જગ્યા કઈ, તો હા. યોનિ સ્વરૂપ ઓકે. છે. ઉત્પત્તિનું એક સ્થાન ઉત્પત્તિનું છે એક સ્થાન છે ત્યાં. એટલે. તો ત્યાં તમે જે કંઈ પણ કરો, આ હમ. તમે પૃથ્વીમાં ધારો કે બીજ વાયા તો હમ. સ્વાભાવિક છે, ઉગવાના જ છે. હમ. તમે હવામાં લટકાઈ રાખો તો એટલા જલ્દી નહીં હોય, અને પાછળ પછી તમે બીજી કોઈ ક્રિયાઓ મોડર્ન સાયન્સનો વાપરો, એ વસ્તુ અલગ છે, હાઇડ્રોપોનિક કરો, આ તે કરો. પણ એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જમીનમાં જો બીજ નાખે તો મળે જ. તો એવી રીતે તમે બીજે ક્યાંય જઈને સાધના કરો એના કરતાં ત્યાં કરો, તો પછી તંત્ર સાધના હોય કે મંત્ર હોય, ગમે તે હોય, એ ત્યાં જલ્દી ફલીભૂત થાય. ફળે છે. ફળે જ, બિલકુલ ફળે. ઓકે. એટલા માટે. જ્યારે શિવજીની વાત કરીએ તો કૈલાસ પર્વત, હા. બરાબર. તો કૈલાસ પર્વત છે એ બીજા પર્વતો કરતા અલગ કેમ છે? એવું કહેવાય છે કે હિમાલયના ટોટલ જે શિખરો આપણે ગણીએ, શિખર ફક્ત, બીજું બધું નહીં જોવાનું, ફક્ત શિખર ગણીએ તો ટોટલ 1.25 કરોડ શિખર છે. 1.25 કરોડ શિખર. 1.25 કરોડ શિખર છે. આ બધા શિખરોનું જો ટોટલ કરવા જઈએ નાના મોટાઓનું, તો કૈલાસ એક્ઝેક્ટ સેન્ટરમાં આવે છે. ઓકે. એટલે કોઈ પણ વસ્તુનું જો તમે સેન્ટર જુઓ તો શું થાય, આમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની દૃષ્ટિએ એ જગ્યા center. બહુ જ અગત્યની હા. બની રહે. બીજું એટલે કે એની પોતાની પણ દિવ્ય શક્તિઓ છે, કારણ કે શિવજીનું સ્થાન છે, એના વિશે કંઈ કહેવા જેવું જ નથી. ત્યાં સમય બહુ જલ્દી પાસ થાય. કૈલાસની અંદર એક ખાસિયત છે કે ત્યાં સમય બહુ જલ્દી પાસ થાય. જો તમે કૈલાસનું આરોહણ જે સુધી કોઈએ કર્યું નથી, પણ જે લોકોએ કરી જોયું છે, એમાં એવું છે કે ત્યાં આ દુનિયાના બધા નિયમો નથી લાગુ પડતા. આપણી પૃથ્વીનું જે ફિઝિક્સ છે એ ફિઝિક્સ ત્યાં લાગુ નથી પડતું. મેં અત્યારે કહ્યું ને કે આપણો દિવસ અને દેવતાઓનો દિવસ આખી વસ્તુ જ અલગ છે. આપણું જ્યારે 1 વર્ષ થાય ત્યારે દેવતાઓનો 1 દિવસ થતો હોય. તો આ બંનેની વચ્ચે આવેલો આ કૈલાસ પર્વત, તો આ કૈલાસની અંદર પેલી બાજુની ગણના ચાલુ થઈ જાય. તો જ્યારે તમે કૈલાસનું આરોહણ કરો ત્યારે ઘણા બધાને એવા મતાંતરો આવતા હોય છે, લોકોના ઓપિનિયન્સ, કે મારી દાઢી બહુ જલ્દી વધવા માંડી, મારા શરીરના માથાના વાળ વધવા માંડ્યા, મારા ચહેરા ઉપર કરચલીઓ પડવા માંડી, આ તે કારણ કે પેલી બાજુનું ગણિત ચાલુ થઈ જાય કે વૃદ્ધત્વ આ તે બધું જલ્દી જલ્દી આવે, અહીંયા ટાઈમ બહુ જલ્દી પાસ થઈ જતો હા, હોય એવું છે. સાંભળવા મળે છે કે કૈલાસ માનસરોવર છે એમની પ્રદક્ષિણા જે કરે છે હા. તો એવું કહે છે કે વૃદ્ધત્વ વૃદ્ધત્વ જલ્દી આવવા મળે છે. જલ્દી આવે. Yeah. તો આ વસ્તુ છે ત્યાં કે આ સંસારના નિયમો ત્યાં બહુ ઓછા લાગુ પડે. અમુક જે જનરલ રૂલ્સ હોય એ લાગુ પડે ફિઝિક્સના, બાકી આ બધા ત્યાં લાગુ પડતા નથી. એની ઉપરથી વિમાન નથી ઉડી શકતું, એના ઉપરથી પક્ષી પણ ના ઉડે. એટલે એની પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. સાયન્ટિફિકલી જોઈએ તો આપણે ચુંબકીય ક્ષેત્ર, પણ ફક્ત એકલું મેગ્નેટિક ફિલ્ડ નથી. મેગ્નેટિક ફિલ્ડના જેટલા પણ પ્રકાર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી લઈને તો સાદું મેગ્નેટિક ફિલ્ડ, બધા જ પ્રકારના ત્યાં તમારા સૂર્યના જે કિરણો છે, સૂર્યના આલ્ફા ગેમા જે બધા કિરણો હોય એ બધાની ત્યાં અસર થતી નથી. કૈલાસ માનસરોવરના ત્યાં તમે રહો અને જો કદાચ વાયુમંડળમાંથી તમે ઓઝોનને કાઢી નાખો, કે આપણે આપણી જનરલ બાકીની જમીન ઉપર આપણી ચામડી કેમ નથી બળતી, કારણ કે વચ્ચે ઓઝોનનું લેયર છે. પણ કદાચ જો આ ઓઝોનનું લેયર કાઢી નાખવામાં આવે તો પણ કૈલાસ માનસરોવરની આસપાસમાં રહેનારા વ્યક્તિને સૂર્યના કોઈ પણ આલ્ફા બીટા ગેમા જે પણ કિરણો હોય એની અસર બિલકુલ નેગેટિવલી નહીં થાય, કે એ શક્તિ સુદ્ધા ત્યાં બહુ હાથ નાખવાની હિંમત ના કરે. એટલે એ જગ્યા પોતાનામાં બહુ જ અલૌકિક શક્તિઓ ધારણ કરેલી જગ્યા છે, સામાન્ય જગ્યા નથી. શિવજીનું જ નિવાસ છે. એ છે, કારણ કે સૌથી ઊંચા પર્વતમાં કહીએ તો માઉન્ટ એવરેસ્ટ ગણાય, હા. બરાબર, સૌથી ઊંચો એ લોકો સર કરી લે છે, પણ કૈલાસ પર્વત ઉપર કોઈ ચડી અને શકતું ચાઇના નથી. જેવો દેશ કે જે કદાચ આપણું ભારતીયતા તો એ લોકો નહીં જ માને ને, ઠીક છે, બૌદ્ધિઝમ આપણું જ ભાગ છે, તો
પણ ચાઇના સરકારે સુદ્ધા એના ઉપરથી વિમાનો તો નહીં જોડાડવાના, એને સર કરવાનો પ્રયત્ન નહીં જ કરવાનો. એ સરકારો દ્વારા પણ એની ઉપર પાબંદી છે. ઓકે, એને સરકારના પ્રયત્નો થયેલા છે ખરા? અલાઉડ નથી કરતા ને. જેવી રીતે Allowed તમારે નથી. માઉન્ટ એવરેસ્ટ જવું હોય તો કેવું ને હા. પરમિશન લેવી હા, પડે તમારે. યસ યસ. તેવી રીતે ના, આપણી ભારત સરકાર દ્વારા ઉપર જવાની પરમિશન નહીં, ઓકે. પ્રદક્ષિણા કરો. અને પેલી બાજુથી ચાઇના સરકાર પણ નથી આપતી. તો પહેલાથી જ એ લોકોએ ક્યારેય, નેપાળના લોકોએ ક્યારેય પ્રયત્ન નથી કર્યો. કદાચ ક્યાંક સાંભળવા મળે તો એ ફક્ત લોકવાયકા છે. કોઈ ખાલી જઈને એવું કહે કે નજીક જઈને આવે ને હું જઈ આવ્યો, એવા કંઈક કહેવું પડે બધાને પોતાનું એ બતાવવા માટે. બાકી Right. પરમિશન જ નથી ઉપર જવાની. વિમાન જ નથી ઉડવા દેતા, વિચાર હા, કરો. એટલે કૈલાસ પર્વતની જે ઘણી બધી કથાઓ સાંભળવા મળે, બરાબર, એમાં એક કથામાં ક્યાંક એવું બી આવે છે કે રાવણે કૈલાસ પર્વત ઉપાડ્યો હતો. ઉપાડ્યો. હા, બરાબર, તો એ કથા એટલે એ મિથ છે કે નહીં, સચ્ચાઈ નહીં, છે? સત્ય, બિલકુલ સત્ય છે. તો બિલકુલ એ સત્ય. શું કથા હતી અને કારણ ક્યારે કે એ ઉપાડ્યો હતો? ભીમ ખરો, હા. આપણે જે ભીમને જાણીએ પાંડવોમાં, હમ. આપણે ભીમથી બહુ જ ઇમ્પ્રેસ ના થઈએ જેટલા રાવણથી ઇમ્પ્રેસ થઈએ. હમ. કારણ કે ભીમને થયા હજી 5-5.5 જ વર્ષ થયા, રાવણને થઈ 17.5 થી 18 લાખ વર્ષ થયા. અને 17.5-18 લાખ વર્ષ પહેલા તો રાવણનો નાશ થયો. રાવણ તો ભગવાન શ્રી રામ રઘુવંશમાં કહેવાયા. રઘુવંશની અંદર 14મી-15મી પેઢીએ રામ આવ્યા. આ પાછળ તમે જાઓ તો 14મી પેઢીએ રઘુ હતા. રાવણ રઘુના ટાઈમમાં પણ હતા, વચ્ચેના બીજા બધા 12-13માં પણ હતા. રામે એનો નાશ કર્યો. તે જૂનો કેટલો હશે ને, એનું આયુષ્ય બહુ. કારણ કે એવું કહેવાય કે એને ખાટલા, એના પલંગના એની જોડે એને કાળનો બાંધી રાખ્યો હતો. એનું એ કદાચ વાત તમને ખબર હશે. તો આવો રાવણ, ભીમની અંદર 10,000 હાથીઓનું જોર હતું. 10,000 10,000 હાથી. અને બહુ દૂરની વાત નથી આમ જોવા જઈએ તો. 5-5.5 વર્ષ પહેલાની જ વાત છે. યસ, જે કળયુગ શરૂ થયો એની બસ એના જસ્ટ પહેલા, એના જસ્ટ બસ પહેલા એ લોકોનો અંત થયો ને કળયુગ અને ચાલુ કળયુગ થયો. શરૂ થયો. yes. તો 5-5.5 વર્ષ પહેલા સુધી જો એક વ્યક્તિની અંદર 10,000 હાથીઓનું બળ હોય, તો 17.5-18 લાખ વર્ષ પહેલા જે પોતે લાખો વર્ષ જીવ્યો, એ રાવણમાં એટલું બળ ના હોવું એ વિચારવા જેવું નથી. હોય જ બહુ અને મૂળમાં એમનો જ શિષ્ય ને. શિવનો રાવણ જેવો કોઈ ઉપાસક થયો નથી ને, ન ભૂતો ને ભવિષ્યથી. એક ગજબનો એને ભગવાન શિવ પ્રત્યેની એ હતી ભક્તિ. એટલે ભગવાનના વરદાનથી જ તમે જો શિવ મહિમ્ન સ્તોત્ર વાંચો તો એની અંદર છે એવું જ કે પ્રભુ તમારી કૃપાથી, તમારો કૃપાનો પાત્ર થયેલો રાવણ, એણે તમારી કૃપાને તમારી ઉપર જ અજમાઈ. એટલે આ વાક્યમાં જ બધું આવી ગયું. તમારી કૃપાથી જ એ ઉઠાવી શક્યો કૈલાસને. પણ આવું ના કરવું જોઈએ. તમે જેની છત્રછાયામાં રહી રહ્યા છો, તમે એને જ ડોલાવવાનો પ્રયત્ન કરો. એટલે એણે જ્યારે ઉઠાવ્યો પછી શિવજીએ જોયું કે આ અહંકારી બની રહ્યો છે. એટલે ભગવાને ફક્ત પોતાના જમણા પગના અંગૂઠાથી એક સહેજ દબાવ્યું. એમાં તો ત્રીજા અતલ વિતલ સુતલ, ત્રીજું જે પાતાળ લોક ખરું, ત્યાં રાવણ જતો રહ્યો. પછી ભગવાનને માફી માંગવા માંડ્યો, મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, નહીં કરું આવું. પછી ભગવાને એને ત્યાંથી બહાર કાઢ્યો. પણ એ વસ્તુ સાચી છે, એને બહુ બળશાળી હતો ને. જે બધા 9 ગ્રહોને એને ઊંધા લટકાઈ રાખ્યા હતા, કે મામૂલી નહોતો એ. ફક્ત એક જ ખરાબી હતી, સ્ત્રી દાક્ષિણ્યની ભાવના નથી. સ્ત્રી લંપટ હતો, બાકી બધું જ સારું હતું. બધું જ સારું હતું એનું. અત્યારે જે શિવજીનો જે આપણે તહેવાર કહેવાય મહાશિવરાત્રિ, રાઈટ? તો મહાશિવરાત્રિ વિશે આપણી પાસેથી ઘણું બધું જાણવું છે. તો શરૂઆત એની એક ઐતિહાસિક કથાથી કરીએ કે મહાશિવરાત્રિ તહેવાર પાછળનું મર્મ શું છે? ઐતિહાસિક જોઈએ તો તમને પેલી પારધીવાળી વાર્તા ખબર હશે કે એક પારધી હતો, એ સવારથી ભૂખ્યો હતો. એનું કામ જ એ હતું કે જંગલની અંદર પ્રાણીઓની હિંસા કરવી અને પછી ઘરે લાવીને ખાવું. હવે પારધી નીકળ્યો, સવારથી એની પાસે કંઈ હતું નહીં ખાવા માટે. એક હરણી મળી, આખા દિવસ ફર્યા પછી હરણી મળી. તો બહુ જ સમય એણે વેઇટ કર્યો, પણ એને કોઈ પ્રાણી મળ્યું નહીં પહેલાં તો. પછી ત્યાં એક જૂનું શિવલિંગ હતું પ્રાચીન, એની ઉપર બિલ્વપત્રનું ઝાડ હતું. એને લાગ્યું કે અહીંયા ફરું છું, મારા પગથી આ પાંદડાઓનો અવાજ ને આવું બધું થાય છે, એટલે કોઈ પ્રાણી આવશે નહીં. એટલા માટે એ ઝાડ ઉપર ચડી બેઠો. ઝાડ ઉપર ચડી બેઠો તો એ પત્તા એ તોડીને નીચે નાખવા માંડ્યો. હવે નીચે શિવલિંગ હતું પ્રાચીન, એક એક પડતું જાય. હવે આવું કરતા એના દ્વારા અજાણતા અભિષેક થયો. અને ભગવાન તો દયાના સાગર છે. તમે ગમે તે રીતે એમને બોલાવો, ગમે તે રીતે તમે એમની સાધના કરો, પ્રભુ સ્વીકારવા તૈયાર હોય. આ બિચારો અજ્ઞાની માણસ છે ને બીજું કશું નથી આવડતું, એને મને બિલ્વપત્રો તો ચઢાયા. તો ભગવાન એનાથી ખુશ હતા.
થોડા હજી ભગવાન પૂરા ખુશ થાય એ પહેલાં પેલી હરણી આવી. એ ફરતી ફરતી આવી. આણે એને મારવા માટે વિચાર કર્યો. જ્યાં બાણ ચઢાયું એ હરણીની નજર પડી. ઝાડ ઉપર બેઠા એની પર મારી ઉપર તીર તાકી રહ્યો છે. એણે કીધું હું જરૂર આવીશ, પણ મારા દીકરા દીકરીઓ મારા પતિનો ઘરે કહી ના આવું, તો ત્યાં સુધી તું વેઇટ કર. એણે કીધું હું શું ભરોસો કરું કે નહીં, હું સાચું કહું છું, હું ચોક્કસ પાછી આવીશ. તો કે ઠીક છે. એણે જવા દીધી, કારણ કે એણે પ્રભુથી રિલેટેડ કાર્ય કર્યું. એક પારધી તો નિર્દય જીવ હોય, રોજ જે મારીને ખાતો હોય જીવોને, એનામાં ક્યાંથી દયા હોય? પણ આ એનું તાત્કાલિક મળેલું ફળ, પ્રભુ કર્મ કર્યું, એના મનમાં દયા ઉત્પન્ન થઈ. પરમાત્માએ જ પેદા કરી દયા. શોધતા શોધતા એનો જે પણ પતિ હોય હરણ યોનિની અંદર, એ આવ્યો. એને પણ હું કે મારી પત્નીને શોધવા આવ્યો છું, બાળકો ઘરે રડી રહ્યા છે મારા નાના નાના, એના સિવાય દૂધ કોણ પાસે એમને? તો કે હું તને તારો બધું કરીશ. કે ના, મને કે તારી પત્ની હાલ જ ગઈ છે અહીંયાથી. આ તો બસ કે હવે તમને ભરોસો થાય છે ને કે નથી ઘરે, એ અમે આવી જઈશું, બસ અમે બંને જણા આવી જઈશું. ઠીક છે કે જાઓ. વળી પાછી બીજી વખત દયા બતાવી, પોતે ભૂખ્યો છે છતાં. પિતા નીકળી ગયા હતા ઘરથી, માતા નીકળી ગઈ હતી. એના જે હરણના બચ્ચા હતા એ માતાને શોધવા નીકળી પડે, માતા પિતાને. એ ત્રણેક બાળકો હતા, એ આયા એમને મારવાનું. એમણે કીધું અમે માતા પિતાને મળ્યા નથી. આણે કીધું હાલ જ ગયા તારા માતા પિતા. તો કે જો સાચું કહીએ છીએ ને, અમે ખોટું નથી બોલી રહ્યા, અમે ચોક્કસ આવીશું. બધા ઘરે જઈને એકબીજાને મળ્યા હશે, જે પણ હરણિયોની અંદર હશે. પછી બધા આપેલા પ્રોમિસ પ્રમાણે બધા પાછા આવ્યા. ત્યાં સુધી આ બેઠો બેઠો પેલું નવરા બેઠા બેઠા શું કરવાનું, પેલા બિલીપત્ર તોડીને નાખતો હતો, શિવજી ઉપર આરાધના કરતો હતો. એને અંદરનો જે પણ દયાભાવ હશે એ પૂર્ણતાએ ખીલી ઉઠ્યો. અને બધાને સામેથી આવતા જોયા, એની આંખો ભરાઈ ગઈ કે આટલી સત્યતા કઈ રીતે હોઈ શકે. અને આ બાજુ એની આરાધના એટલી પૂરી થઈ ગઈ, આંખથી જે આંસુ પડ્યા એ લોકોની હાલત જોઈ. એ પણ એ શિવજી ઉપર અભિષેક થઈ ગયો, જલાભિષેક. અને પછી ત્યાં શિવજી એમ. આ ઐતિહાસિક વાર્તા, ઇતિહાસ. અને પુરાણવાળી વાર્તા એ પૌરાણિક, કે આજના દિવસે એટલે શિવરાત્રિના દિવસે શિવસ્તંભ, શિવ જ્યોતિ પ્રગટ થઈ હતી. કે એ દિવસે બ્રહ્માજી અને શ્રી હરિ વિષ્ણુ એ બંનેને શિવસ્તંભના રૂપમાં શિવ જ્યોતિ જોવા મળી હતી. એટલે ભગવાનનું જે ખરું પહેલું પ્રાગટ્ય કહેવાય એ શિવરાત્રિની રાત્રે થયેલું. અને એનું મહત્વ વધારે રાત્રિના જ સમયનું છે. એનું નામ જ રાત્રિ, અહોરાત્રિ કહેવાય. 4 રાત્રિઓમાંથી એક રાત્ર, તો એ શિવરાત્રિ. ઓકે. મહાશિવરાત્રિમાં દિવસભર ઉપવાસ કરવામાં આવે છે, રાઈટ? અને રાત્રે ધ્યાન કરવામાં આવે છે, બરાબર? તો એની પાછળનું રીઝન શું છે? જીવનું શિવની સાથે મિલન એટલે શિવરાત્રિ. જીવના શિવની સાથેમાં મિલનનો અવસર એટલે શિવરાત્રિ. આપણે બધા જે છીએ, બધા જે જીવ, એ આપણે ચિદાનંદ રૂપ કહેવાઈએ. જેવું આદિ જગતગુરુ શંકરાચાર્ય વર્ણન કર્યું છે કે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ભગવાનમાં 3 તત્વો હોય, સત, ચિત્ત અને આનંદ. ભગવાન માટે આપણે એક શબ્દ વાપરતો હોય ને, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મનુષ્ય માટે કયું વપરાય? ચિદાનંદ રૂપમ. આપણામાં એક તત્વ ઓછું હોય, સત તત્વ આપણામાં ના હોય. આપણાથી ભગવાનમાં અલગાવ શું? તો ભગવાનમાં એક તત્વ આપણા કરતા વધારે છે, સત તત્વ. અને આપણને ભગવાને બાકીના 2 તત્વ આપ્યા, ચિત્ત અને આનંદ. તો આપણે ચિદાનંદ સ્વરૂપ કહેવાઈએ. હવે આ જીવને શિવ સાથે મળવાનું, અંશને પોતાના મૂળ સાથે મળવાનો અવસર એટલે શિવરાત્રિ. આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો એ દિવસે આકાશ મંડળની અંદર એવી રશ્મિઓ ઉતરતી હોય, એવા કિરણો ફેલાતા હોય, એવી શક્તિઓનું જાગરણ થતું હોય કે જો તમે ધ્યાન કરો તો તમારું એક તો ધ્યાન વહેલું લાગી જાય. પહેલી વસ્તુ, ધ્યાન વહેલું લાગે. બીજું, રોજના એમાં કેવું હોય કે તમે જ્યારે કુંડલીની જાગરણ કરો, કુંડલીની જાગરણ નામની એક ક્રિયા હોય છે, જો તમને કદાચ ખ્યાલ હોય તો ક્રિયાયોગની અંદર આ વસ્તુ આવતી હોય કે આપણા જે શરીરના મૂળ 7 ચક્રો ખરા, સૌથી નીચે આપણા લેટ્રિન બાથરૂમની જગ્યાની વચ્ચે, આ બધું દેખાતું ના હોય પણ છે, ત્યાં ચક્ર હોય, એ મૂલાધાર ચક્ર કહેવાય. જ્યાં ગણપતિનો વાસ હોય, શક્તિનો વાસ હોય, મૂલાધાર ચક્ર. અને સૌથી ઉપર જે બ્રહ્મરંધ્ર કહીએ આપણે ઉપર, ત્યાં આપણે સહસ્ત્રાર ચક્ર હોય. અહીંયા આ શિવચક્ર પણ હોય એની પાછળ. તો અહીંયાથી જાગરણ કરતાં કરતાં એક એક ચક્રને જાગૃત કરતાં 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 આપણે જવાનું હોય, યોગના દ્વારા અહીંયા સુધી પહોંચવાનું હોય. પણ શિવરાત્રિ એવું હોય કે તમે અહીંયાથી એ તત્વ ઉપરથી આવતું હોય, અંતરિક્ષમાંથી એ વરસતું હોય. તો તમે જ્યારે ધ્યાન કરો ત્યારે તમારું ધ્યાન ઉલટી દિશાની અંદર કરવાનું હોય કે મારા અહીંયા એ રશ્મિઓ, એ અમૃતની બૂંદો પડી રહી છે અને હવે મારે એને મૂલાધાર ચક્ર સુધી લઈ જવાનું છે. શિવ તત્વનું શક્તિ સાથે ત્યાં આપણે મિલન કરાવવાનું હોય છે.
એટલે જે લોકો કહે છે કે શિવ પાર્વતીનો વિવાહ થયો એ દિવસે, તદ્દન ખોટી વાત છે. શિવરાત્રિનું શિવ પાર્વતીના વિવાહ જોડે કંઈ લેવા દેવા જ નથી. એ બંને તો તિથિઓ એકદમ અલગ અલગ તિથિ છે. એમનું આ દિવસોમાં એ તિથિ આવતી નથી. શિવરાત્રિ જોડે લેવા દેવા નથી. પણ આપણા અંદરનું આ જે શિવ તત્વ કે શક્તિ સ્વરૂપ છે, એ બંનેનું મૂલાધારની અંદર બંનેનું મિલન કરાવવાનું, એનો આ તહેવાર શિવરાત્રિ. અને બહુ સહજ સહેલાઈથી થાય. રોજમાં જે તમે કરો બહુ જ તકલીફ પડે. તકલીફ ઇન ધ સેન્સ બહુ જ ટાઈમ લાગે. પણ આ જે 4 અહોરાત્રિઓ ખરી, એ 4 અહોરાત્રિ કો મહારાત્રિ કો, એની અંદર આ બહુ સહેલાઈથી થાય કોઈ પણ સાધના. તો એટલા Okay. માટે એનું આ મહત્વ છે, ઐતિહાસિક અને અને પૌરાણિક પૌરાણિક બંને. મહત્વ. ઓકે. જે શિવ તાંડવ છે એને સર્જન અને વિનાશ એનું પ્રતીક માનવામાં આવે છે, કે ત્યાંથી એનાથી જ વિનાશ થાય છે, એનાથી જ નવી શરૂઆત થાય છે. તો અત્યારે કેમ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો એ દ્રષ્ટિકોણથી આપણે આ વસ્તુને કેવી રીતે સમજી શકીએ આજના આધુનિક યુગમાં? શિવ તાંડવ સ્તોત્ર, અરે શિવ તાંડવ, શિવજીએ કરેલું જો તાંડવ નૃત્ય છે, તમે કહ્યું કે બિલકુલ 100% ફેક્ટ છે. એમાં જ વિનાશ છે, એમાં જ સર્જન છે. આ જો તમે સાયન્સની દૃષ્ટિએ, ફિઝિક્સની દૃષ્ટિએ જાણતા હો તો બિગ બેંગ થિયરી કદાચ તમને ખબર હશે. બિગ બેંગ થિયરીમાં કેવું હોય કે એક સ્ફોટ થાય. એક તારો હોય નહીં, એક વાયુનું વાદળ હોય હાઇડ્રોજનનું, અને એની અંદર સ્ફોટ થાય, એની અંદરથી શક્તિ પેદા થાય. પછી એ હાઇડ્રોજન છે એનું હિલિયમમાં પરિવર્તન થાય. હાઇડ્રોજનનો હિલિયમ બનતો હોય. અને આ જે પ્રક્રિયા ચાલે એમાં જ આપણા બધા સૂર્યો, આ બધા ગ્રહ નક્ષત્રો થાય. જેમ જેમ પછી એકબીજાથી જુદા પડે, એ એનર્જીથી દૂર થાય. ન્યુક્લિયર એનર્જી, ફ્યુઝન અને ફ્યુઝન, 2 પ્રક્રિયાઓ થતી હોય ફિઝિક્સની દૃષ્ટિએ. ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફ્યુઝન, આ 2 થતી હોય. એક એવી છે એન્ડોથર્મિક પ્રક્રિયા છે, એક છે એક્ઝોથર્મિક ક્રિયા છે. બંનેમાં એ જ છે. થયો સ્ફોટ, બધું જ ફેલાઈ ગયું, વેરવિખેર થયું. પણ વેરવિખેર થઈને બધા જ્યાં જ્યાં પડ્યા આ બધા ટુકડાઓ, એ વાયુના જે પણ ટુકડા નહીં કહેવાય, વાયુના જે ગોળાઓ, એ બધા ત્યાં પછી સર્જન કરવાનું ચાલુ કરે. એવી જ રીતે આપણી પૃથ્વી સૂર્યમાંથી અલગ થઈ, ધીમે 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 શાંત થઈ. સૂર્ય, મેં કદાચ ગયા વખતના પોડકાસ્ટમાં મેં કીધું હતું કે સૂર્ય એવી ઠોસ વસ્તુ છે જ નહીં. એમાંથી જો કદાચ તમે ગોળી મારી શકો તો આરપાર જતી રહે. જો ઠંડો હોય એ કદાચ વાયુનો ગોળો છે એટલે પીગળી જશે, પણ જો કદાચ એમાં ગરમાહટ કોઈ નથી એમ એવું એક મિનિટ માટે આપણે ઠોર વસ્તુ વિચારીએ, નથી કે જેને આપણે એવી હા, રીતે ટચ કરી ટચ શકો કરી એવું. શકીએ. તો પૃથ્વી એવી જ હતી, પણ એ ધીરે ધીરે ઠંડી થઈ, એની ઉપર જીવન આવ્યું. સાયન્ટિફિકલી કહું છું, આ સાયન્સની દૃષ્ટિએ. તો સર્જન તો થયું, હતો વિનાશ, એક વાદળનો વિનાશ થયો, અને એની અંદરથી પછી જ બહાર ગયા પછી સર્જન સર્જન થયું. થયું. તો આપણા ઋષિમુનિઓ આ જેટલા પણ સ્તોત્ર બધા રચ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક કોડ લેંગ્વેજની અંદર એ જ બધું બતાવ્યું છે કે શિવ તત્વ જે છે, અથવા તો વિષ્ણુ તત્વ, તમે જો કોણ પણ કંઈ પણ કહો, એ જેને તમે વિનાશ સમજો છો, કે ભગવાને નૃત્ય કર્યું, ભગવાને તાંડવ કર્યું, તો તાંડવની અંદર વિનાશ ના, ફક્ત વિનાશ નહીં, વિનાશ પોતે એક સર્જનનું કારણ પણ બની શકે. અને જેવી રીતે રાત્રિ પછી દિવસ આવે ને દિવસ પછી રાત્રિ આવે, સેમ વે જૂનાનો વિનાશ થાય અને નવાનું સર્જન થાય. તો તાંડવ એ બંનેને રિપ્રેઝેન્ટ કરે, સર્જનને પણ અને વિનાશને પણ. એક એવું સાંભળ્યું છે કે કાશીમાં મૃત્યુને બહુ જ શુભ માનવામાં આવે છે, બરાબર? તો એવું કેમ છે? કાશી, ઉજ્જૈન અને હરિદ્વાર, આ 3 શહેરો જે છે, શહેર કહો, તીર્થસ્થાન કહો, જે કહો, એ શિવજીના ત્રિશુલની અણી ઉપર ટકેલા શહેર છે. અને એમાં જે વચ્ચેનો ત્રિશુલના જે 3 ભાગ હોય, એમાંથી જે વચ્ચેનું ખરું, એ વચ્ચેના એની જે શિરોબિંદુ ખરું, ત્યાં કાશી નગરી છે. ત્રિશુલને ધારણ કરનારા કોણ? શિવજી. બીજું ત્યાંના ભગવાન શિવ છે, એમનું નામ છે વિશ્વનાથ. અને કાશી વિશ્વનાથ કહીએ કાશી આપણે. વિશ્વનાથ, યસ. તો વિશ્વનો નાથ છે, એ સ્વયં જે ત્રિશુલ ધારણ કરીને બેઠા છે, એ ત્રિશુલની અણી ઉપર જે શહેર વસેલું હોય, એના પ્રલય કાળમાં આ 3 નગરોનો નાશ નહીં થાય. અત્યારે મેં જે રીતે આગળ કહ્યું કે કલ્પ હોય, આપણે જે પ્રલય આવે ને, પ્રલયના સાગરભાઈ બહુ જ બધા પ્રકારો હોય. મૂળ જે પ્રલય આવે, સૌથી મોટો કલ્પના અંતમાં જે પ્રલય આવે, એ પ્રલયની અંદર 58 જાતના મરુત કહેવાય એને, 58 જાતની હવાઓ. અત્યારે મરુતનો મતલબ મારુતિ કહીએ ને આપણે, હનુમાનજીના વાયુપુત્ર, 58 જાતના મરુતોનું વહન થતું હોય. એટલે આપણે 58 જાતની હવા તો વિચાર જ ના કરી શકીએ ને. આપણને તો એક જ હવા ખબર હોય, બહુ તો બીજી વાવાઝોડાના રૂપમાં હોય, અને એક આપણે ઠંડી લહેરખી કહીએ, 2 સાદી હવાઓ જાણતા હોઈએ. 58 જાતના મરુતોનું વહન થતું હોય. સમુદ્રોની અંદર ભયંકર ઉછાળ આવે. આ બધા કલ્પના અંતની વાતો તમને કહી રહ્યો છું. આટલું બધું થવા છતાં કલ્પના અંતમાં સુદ્ધા આ 3 શહેરોનો વિનાશ શક્ય નથી.
તો જો તમે ત્યાં નિર્વાણ પામો, ત્યાં જો તમે શરીર છોડો, તો ડાયરેક્ટ તમારું કનેક્શન કોની જોડે? શિવજી જોડે. અને એ નગરી પોતે જ જ્યાં શાશ્વત નગરી છે, તમને બહુ જલ્દી શાશ્વત સ્થાનમાં પહોંચાડે. પણ સાથે એટલું પણ જરૂરી કે ફક્ત મરવાથી કંઈ ન થાય. શરીર છોડી દીધું, તમે ત્યાં ગુટખાન તમાકુ ખાતા ખાતા શરીર છોડો, એનો મતલબ નહીં. જ્યાં જઈએ ત્યાંના નીતિ નિયમો જે પણ એ જગ્યાનું જે મહત્વ છે એ પ્રમાણેનું જીવન જીવતા થઈએ તો વિશ્વનાથ સ્વયં બેઠા છે તમને પોતાને આવકારવા માટે. બધું છોડો અને મારી પાસે આવો. તો પછી બધું છોડવાની તૈયારી જોઈએ. અને પછી ત્યાં શિવજી જે પ્રમાણે બમ બમ બોલે બધું જ છોડીને બેઠા છે, એવી રીતે તમે પણ બધા જ દુનિયાના મોહ માયા બધું છોડીને જો એમના શરણે જાઓ ને ત્યાં શરીરનો અંત થાય. અને ગંગા મૈયા બિરાજે છે ત્યાં, એટલા બંનેનું ત્યાં મિલન છે. શિવજી પણ ત્યાં છે, ગંગા મૈયા પણ છે. તો ત્યાં જીવને મુક્તિ બહુ જલ્દી મળે 84 લાખ યોનિઓમાંથી. પણ ફક્ત મૃત્યુથી કંઈ ન થાય. મરવું સૌથી સારું કાશીમાં. કાશીમાં શરીર છૂટેલું ખરેખર બહુ સારું, પણ માનસિક અવસ્થા એવી હોવી જોઈએ, આધ્યાત્મિક હોવી જોઈએ. બાકી વૃત્તિઓ એવી હોય ને છેલ્લે ક્યાંય ભગવાન પ્રત્યે લગાવ જ ના હોય કે ભગવાનને માનતો ના. કોઈ નાસ્તિક વ્યક્તિ છે, ભગવાનને માનતો જ નથી અને કાશીમાં પહોંચી ગયો, ત્યાં કદાચ કોઇન્સિડન્ટલી મરી ગયો અથવા તો જાણી જોઈને મૃત્યુ માટે જ ત્યાં પહોંચી ગયો કોઈના કહેવાથી, એનો મતલબ નહીં. કારણ કે મન નથી ને, મૂળમાં છેલ્લે મન ઉપર આવશ્યકતા છે. એટલે કાશીનું મૃત્યુ વાત સાચી છે. કાશીમાં મૃત્યુ બહુ સારું મનાય. ઓકે. જ્યારે શિવજીની વાત કરીએ છીએ તો આપણે કેદારનાથ મંદિરની વાત કરીએ કે ચારધામની યાત્રા અને કેદારનાથ મંદિરમાં દર્શન કરવા જવું, બરાબર, ત્યાં આટલી તકલીફો પડે છે, ત્યાં એ મંદિરે દર્શન કરવા જવું જે કહેવાય ને એનો માર્ગ જ બહુ અઘરો છે, તેમ છતાં લોકો જાય છે. તો એ જે સ્થળ છે એનું આટલું મહત્વ કેમ છે? આ તો મારો મનગમતો મારા હૃદયની નજીકનો પ્રશ્ન છે, કારણ કે મારા ગુરુજી ત્યાં બિરાજે છે. હા. મારા ગુરુજી કેદાર ક્ષેત્રમાં બિરાજે. કેદાર ક્ષેત્ર બહુ મોટું છે ને, બહુ જ મોટો એરિયા છે. એમાં આવેલું આ એક મંદિર, પાંડવોએ બનાવેલું આ મંદિર. આ મંદિર જે અત્યારે વર્તમાનમાં જે મંદિર છે એની રચના પાંડવો દ્વારા થઈ, અને વિશ્વકર્મા અને પાંડવ. વિશ્વકર્મા એટલે તમે જાણતા હશો, દેવતાઓના એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, જે આર્કિટેક્ચર કહી શકીએ આપણે એમને. તો એમના દ્વારા રચના થઈ અને પાંડવો દ્વારા એ શિવલિંગની સ્થાપના કરવામાં આવી ત્યાં કેદારનાથમાં. ભગવાનનું ત્યાં શિવજીએ શું કર્યું? ભેંસાનું સ્વરૂપ ધારણ કર્યું. ભેંસ, એમાં ભીમે તપસ્યા કરી તો ભગવાનને દર્શન આપવા ન હતા, તો ભગવાને ભેંસનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. લીલા છે પ્રભુની. એમાં ભગવાન અંદર 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 જવા માંડ્યા. જ્યારે ભીમ આયા પાસે ત્યારે તો ભગવાનની પીઠવાળો ભાગ ત્યાં રહી ગયો. એ પહેલાં જ ભીમે પકડી પાડ્યા પ્રભુને કે નહીં, આઈ નો કે આ તમે છો, બીજું કોઈ નથી, તમે ભેંસ નથી, તમે સાક્ષાત શિવ છો. તો ત્યાં જો તમે જશો તો ત્યાં ભગવાનનું આવું આપણે જે શિવલિંગની પૂજા કરીએ એવું શિવલિંગ નથી. ત્યાં આમ એવા આકારમાં છે કે પીઠ હોય ને, પીઠ જેવું, કુંદ જેવું સ્વરૂપ છે શિવજીનું કેદારનાથમાં. હું તો 4 વખત જઈ આવ્યો, કારણ ગુરુજી જ બિરાજે છે મારા, એટલે મારે ત્યાં મુલાકાત લેવી જ પડે. તો એવા સ્વરૂપમાં છે શિવજી. હવે આ મંદિર એ સમયમાં બન્યું, પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું મંદિર વિશ્વકર્માના મદદથી. અને જેવું તમે પૂછ્યું, તમે જે પૂછવા માંગો છો હું સમજ્યો કે એનું મહત્વ શું. તો એક તો જે કેદારનાથ આપદા થઈ એ વખતે ઉડી નાખે વળગે એવી વસ્તુ હતી કે બધું જ ધોવાઈ ગયું, પણ મંદિર અડીખમ ઊભું છે. ઘણા લોકો એવું કહે કે એની પાછળ પેલી એક શિલા આવી, ભીમશિલા આવી. હું પર્સનલી સાગરભાઈ કહું ને તમને, તો હું નથી માનતો આ વસ્તુ. એક શિલાએ એ મંદિરને નષ્ટ થતું બચાવ્યું. વળી પાછું આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે પેલી મોડર્ન બુદ્ધિ બનેલી છે ને કે દરેક જગ્યાએ સાયન્સના અને ફિઝિક્સના નિયમો લાગુ કરવા, એ અયોગ્ય છે. પહેલા જ વારમાં જ્યારે પ્રવાહ આવ્યો જળનો, ત્યારે તો કઈ એ શિલા આવી નથી. કેટલો બધો પ્રવાહ આવ્યો ત્યારે રગડાતી રગડાતી ત્યાં આવી. તો એના પહેલાના પ્રવાહમાં તો કેટલું બધું જોર હતું, તો પછી મંદિર એ વખતે કેમ ના પડ્યું? તો આવી રીતે સાયન્ટિફિક બેઝ આપવા કે એ મંદિર એટલા માટે ના પડ્યું કે ત્યાં પેલી શિલા આવી અને શિલાના કારણે પાણી બે બાજુ ડાયવર્ટ થઈ ગયું, મંદિર બાજુ ના ગયું. ઠીક છે, થયું, પછી થયું. પણ એના પહેલા પણ મંદિર તૂટી શકતું હતું, કારણ કે પ્રચંડ પ્રવાહ હતો. ઉપરનું આખું એક સરોવર તૂટ્યું. ફોર્સ જ એટલો હતો. એ આખો ભયાનક ફોર્સ, જે આટલી મોટી શિલાને લઈને આવી શકતું હોય, એ પાણી કેવું હશે તમે વિચાર કરો. એ કેટલી મોટી શિલા છે ભીમશિલા, જેનું નામ અપાયું. તો એનું પોતાનું મહત્વ, જ્યાં સાક્ષાત સદાશિવ પોતે બિરાજતા હોય, પ્રકૃતિની કઈ વસ્તુમાં એટલી તાકાત હોય કે એને નષ્ટ કરી શકે. એના ત્રિશુલ ઉપર વસેલી નગરીઓ જો પ્રલયકાળમાં નષ્ટ ના થતી હોય
તો પાણીના પ્રવાહમાં શું તાકાત હોય કે જ્યાં ભોલે બાબા બેઠા હોય એ મંદિરને નાશ કરી શકે. એટલે એનું મહત્વ ગજબનું મહત્વ છે. એ મંદિર, એ જગ્યા અને મૂળમાં નગાધિરાજ હિમાલય છે, એટલે એ જગ્યાનું છે આ દૃષ્ટિએ બહુ સાત્વિક મહત્વ છે. મહામૃત્યુંજય મંત્રની વાત કરીએ, બરાબર, તો એને બધી રીતે આલેખાય છે કે મહામૃત્યુંજય મંત્ર એ બહુ પાવરફુલ મંત્ર છે. એના ઘણા બધા ક્વેશ્ચન બી છે કે એને એ મંત્ર કયા સમયે બોલવો, ક્યારે બોલવો, બરાબર. તો ઘણી બધી કહેવાય ને કે મિથ છે, ઘણી માન્યતાઓ છે, ઘણી સચ્ચાઈ છે. તો આજે થોડુંક આ માધ્યમ થ્રુ આપણે દૂર કરી શકીએ. તો મહામૃત્યુંજય મંત્ર એ શું છે? મહામૃત્યુંજય મંત્ર જે ખરો એ મૃત્યુ ઉપર વિજય પામવાનો મંત્ર. એ સમય એવો હતો કે જ્યારે જીવન મળી શક્યું મંત્રના દ્રષ્ટાને. પણ એ મંત્ર ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીર યમામૃતાત આટલો નથી. આ ફક્ત મંત્રનો ભાગ છે. કોઈ પણ મંત્રની શું હોય, એક સાયકલ હોય. સાયકલનું વ્હીલ જે રીતે ફરે તો અડધું આમ ફરે ને અડધું આમ ફરે, તો એની આગળ સંપુટ લગાવવો પડતો હોય. તકલીફ ક્યાં છે? લોકોને ખબર પડતી નથી. યોગ્ય રીતે બ્રાહ્મણો કે જે પણ જેમને અધૂરું જ્ઞાન હોય ગમે તે રીતે કરે. માનો કે હું 1 મિનિટ માનો કે હું બીમાર છું, મારી બહુ ક્રિટિકલ કન્ડિશન છે, મારા સ્વજનોને કોઈ બ્રાહ્મણની પાસે ગયા, ભાઈ હવે બીજું કંઈ નહીં, શિવજીનો કહો, બીજું શું. અને મારા માટે જો મારા કુટુંબીજનો જાપ કરે ઓમ ત્રયંબકમ યજામહે, ફાયદો નહીં કરે અથવા બહુ ઓછો ફાયદો કરશે. એનું કારણ શું? કારણ કે પદ્ધતિસર તો થવું જ જોઈએ. જ્યારે તમારે ભગવાન પાસેથી કંઈ લેવું છે, કંઈક જોઈતું હોય તો પછી એ વસ્તુ એ પ્રમાણે પદ્ધતિસર થવી જોઈએ. ભગવાનના મંત્રનું હવે ધારો કે વાલિયા લૂંટારાને પ્રભુ શ્રી રામ મળ્યા અથવા એમને જે ભક્તિ, એમને કશું જોઈતું જ નહોતું, એટલે મરા મંત્ર કરો તો ચાલે, કારણ કે કંઈ જોઈએ નહીં, આનંદ ખાતર કરી રહ્યા છે. પણ જ્યારે તમારે કંઈક જોઈએ તો પછી ઇટ મસ્ટ બી સિસ્ટમેટિકલી ડન. તો આને આગળ સંપુટ લાગતો હોય. ઓમ ત્રયંબકમ યજામહે જે તમે બોલો એના પહેલા ઓમ હોમ જુમ સહ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષી યમામૃતાત ઓમ સહ જુમ હોમ ઓમ. જે આગળ ઓમ હોમ જુમ સહ બોલાયું એ પાછળ ઊંધું બોલાય, ઓમ જુમ હુમ સહ. એટલે જે પેલી સીધી સાયકલ થઈ, આ ઊંધી સાયકલ થઈને આ બંને મળીને એક ચક્ર બન્યું. અને આવી રીતે જો અભિષેક કરવામાં આવે શિવજી ઉપર, કાં તો બિલીપત્ર દ્વારા અથવા તો શેરડીના રસ દ્વારા અથવા તો મધ દ્વારા, અને પછી તમે સંકલ્પ કહો કે પ્રભુ આના કારણે હું કરી રહ્યો છું, મારો સ્વજન બહુ બીમાર છે, એનું કંઈક યોગ્ય થાય, મારી ઈચ્છા છે કે એમને લાંબુ આયુષ્ય મળે. તો આવી રીતે કરવામાં આવે તો મતલબ છે, બાકી તો ફક્ત એક વિધિ જ બની રહે. શિવ સ્ત્રોત, બરાબર, એનો અર્થ શું છે? શિવ સ્તોત્ર કે શિવ સ્ત્રોત? શિવ સ્તોત્ર. શિવ સ્તોત્ર. શિવ સ્તોત્રમાં આપણે જો જોવા જઈએ તો કલ્યાણકારી, શિવનો અર્થ જ થાય, સંસ્કૃત ગ્રામર જો તમે કાઢો તો સંસ્કૃત ગ્રામર પ્રમાણે શિવનો અર્થ થાય કલ્યાણ. કલ્યાણ અને શિવ બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે, એમાં બંનેમાં બેઝિકલી કોઈ જ ફરક નહીં. શિવજી મૂળ કલ્યાણના અધિપતિ દેવતા છે. તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો ને તો વિષ્ણુ ભગવાન તમારું ધીરે 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 કરીને બધું જ લઈ લે કારણ કે વિષ્ણુ મોક્ષના દાતા છે. આ 184ના ફેરામાંથી તમને બહાર કાઢવાનું કામ કરી શકે શ્રીહરિ વિષ્ણુ, અને તમને સંસારી બધા જ સુખ આપે એ શિવજી. શિવજી બહુ જલ્દી પ્રસન્ન થાય, બહુ જલ્દી આપી દે, કારણ કલ્યાણકારી દેવ છે. અને કલ્યાણ કયા અર્થમાં? સાંસારિક દૃષ્ટિએ. પછી તમે એનાથી પરે જઈને, જેવી રીતે બિલ્વપત્ર આપવામાં આવે કે બિલ્વપત્રની અંદર 3 તત્વો હોય, બિલ્વપત્ર 3 વસ્તુઓનું ઘોતક છે, સત્વ, રજસ અને તમસ. અને એનાથી પરે જવાનું છે આ જીવને, કલ્યાણના માર્ગ ઉપર આગળ જવાનું છે. તો શિવ સ્તોત્ર જે ખરું એ શિવ સ્તોત્ર તમને ખરા અર્થમાં શિવજીની સાથે, એટલે તમારા ખરા કલ્યાણના માર્ગમાં લઈ જાય. શિવજી તમને દુનિયાની બધી સંપત્તિ આપી દે. તમારે જો બહુ જ ધન સંપત્તિ, ગાડી, બંગલા બધું જોઈતું હોય તો લક્ષ્મીજીની આરાધના કરવાની જરૂર નથી, કારણ કે લક્ષ્મીજી શ્રીહરિના પત્ની છે, એ શ્રીહરિ જે કરશે એ જ કરશે. પણ જો તમારે બહુ જ પૈસો જોઈએ, તમારે બહુ જ સુખ સુવિધાઓ જોઈએ, શિવને ભજો, બધું ફટાફટ મળવા માંડે. તો એવું કલ્યાણ જે ફક્ત સંસારિક સુખ આપે છે ત્યાં સુધી એ શિવ આરાધના કહેવાય. પણ જો તમે શિવ સ્તોત્ર દ્વારા આરાધન કરો તો તમે ખરા અર્થમાં શિવને પામવા ઈચ્છો છો, તો આ બધાને છોડી દો પાછળ, અને ખરા રૂપમાં શિવ પોતે પોતાનું ઉપર કશું જ નથી રાખતા. એમનું આખું ચરિત્ર બધું અમંગલ છે, ભસ્મ ચોળે ને જટાઓ રાખે ને સાપ રાખે ને વાઘ્યાંબર પહેરે, પણ મંગલાધિપતિ
બધું જ તમને આખા દુનિયાનું મંગલ આપી શકે એટલું એમની જોડે છે. તો શિવ સ્તોત્ર દ્વારા તમે શિવની એવા અર્થમાં આરાધના કરીએ અથવા કરો કે જેના દ્વારા તમારું ખરા અર્થનું મંગલ થાય. અને એવું કહેવાય, આ શાસ્ત્રની દૃષ્ટિએ કહું છું તમને, કે જ્યારે તમે બહુ શિવ ભક્તિ કરો ને ત્યારે એક સમય એવો આવે કે પછી શિવજી તમારી ધીરેથી આંગળી વિષ્ણુના હાથમાં પકડાઈ દે. તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરો, એની મારા પોતાના અનુભવથી તમને કહું છું કે તમે કોઈ પણ દેવી દેવતાની જો ત્યારે તમારી ભક્તિ પરિપક્વ થઈ જાય પછી એ દેવી દેવતા તમને પોતાની પાસે ના રાખે. એ ધીરેથી તમારી આંગળી વિષ્ણુના તરફ મોકલી દે. પછી તમે આખું જન્મ તમે ઓમ નમઃ શિવાય બોલતા હો ને પછી તમારી ભક્તિ પરિપક્વ થયા પછી તમને એવું લાગે કે મારા મોઢામાં કદી નથી કરતો ઓમ નમો ભગવતે વાસુદેવાય ક્યાંથી આવી ગયું? કારણ કે તમારા આરાધ્ય હવે તમારું પ્રાઇમરી કહો કે સેકન્ડરી કહો લેવલ પૂરું થયું. નાવ યુ આર અ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ. નાવ યુ હેવ ટુ ગો ટુ યુનિવર્સિટી. એટલે પછી એ બાજુ ધીરે, કારણ કે પોતે બંને અલગ છે નહીં. શિવજી તમને વિષ્ણુના હાથમાં સોંપી જ દે. કારણ કલ્યાણ કરવું છે ખરા અર્થમાં તો ત્યાં. તો શિવ સ્તોત્ર તમને આ અર્થમાં ફાયદેમંદ રહે. જ્યારે તમે એનો પાઠ કરો ત્યારે તમારું મેન્ટલ લેવલ ધીરે ધીરે એ લેવલનું તૈયાર થાય. ઓકે, આપણે લાસ્ટ પોડકાસ્ટમાં વાત કરી, આ પોડકાસ્ટમાં વાત કરી, એના પરથી એક વસ્તુ આપણે એવું તારણ કરી શકીએ કે શિવજીની ભક્તિ કરવા માટેના ઘણા બધા વે છે. બરાબર છે. લાસ્ટ પોડકાસ્ટમાં આપણે વાત કરી કે જે અઘોરી સાધુઓ છે, નાગા સાધુઓ છે, એમનું પોતાનો એક અલગથી એક આખો એક વે છે. બરાબર. અને આજે જે આપણે અલગ અલગ મંત્રોની વાત કરી કે મહામૃત્યુંજય મંત્ર, શિવ સ્ત્રોત મંત્ર, બરાબર, એના થ્રુ બી શિવ ભક્તિ કરી શકાય. અને સૌથી પહેલાં વાત થઈ કે યુથ છે એ ખોટો માર્ગ બી પસંદ કરી રહ્યું છે. બરાબર. હવે જો આજનો કોઈ વ્યક્તિ છે, બરાબર, કોઈ યુથ છે, તો એને શિવજીની આરાધના શરૂ કરવી હોય તો આપણે કહેવાય ને કે પ્રથમ પગથિયું કયું હોઈ શકે? પછી તમે જે વાત કરી કે પ્રાઇમરી છે, સેકન્ડરી છે, યુનિવર્સિટી, એ બધું હજી પાછળ જ, પણ આપણે કહેવાય ને કે હજી એડમિશન લેવું હોય તો એકવાર આમ શરૂ ક્યાંથી કરવું જોઈએ? સૌથી પહેલા શ્રદ્ધા હોવી જોઈએ. વેરી ફર્સ્ટ સ્ટેપ. કોઈના દેખાદેખીમાં કરવાની વસ્તુ નથી. સાગરભાઈ કેવું હોય, કોઈ વસ્તુ તમે દેખાદેખીમાં કરો ને તો 4 દિવસ ચાલે. કોઈ પણ વસ્તુ હોય. તમે કોઈ ક્લાસીસ જોઈન કર્યા, તમારા ભાઈબંધોએ કીધું આ શીખવા જેવું છે, તમે પોતાના અંતઃકરણથી નથી કરી રહ્યા તો તમે 4 દિવસ જશો. બોડી બનાવી છે, જીમમાં જવા ફી ભરી આવશો, બધું કરશો, 5મા દિવસથી કંટાળો આવશે, નથી જવું, વહેલા ઉઠીને જા, કોણ જાય? ના જ જાય માણસ. કારણ કે અંતરંગથી નથી કરી રહ્યા. તમને એટલી શ્રદ્ધા નથી, એમાં વિશ્વાસ નથી, તમે દેખાદેખી કરી રહ્યા છો. એટલે સૌથી પહેલું સોપાન જે છે તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તમારી શ્રદ્ધા હોય તો તમે આગળ વધી શકો. અને શ્રદ્ધા પછી આપોઆપ કરાવે. તમે બધી જગ્યાએથી જાણકારી, તમે આ જે રીતે મેં આ ફિલ્ડમાં આવ્યા, તમારું ભણતર શું છે હું નથી જાણતો, પણ તમે પોડકાસ્ટ કરવાના અથવા તો આ સોશિયલ મીડિયાના ફિલ્ડમાં તમે આવ્યા તો તમારા મનમાં સૌથી પહેલાં એક વિશ્વાસ બેઠો હશે, ના આ હું કરી શકીશ અને આ હું બહુ સફળતાથી કરી શકીશ. આની પાછળ જેટલો ત્યાગ આપવો પડશે, સૌથી મોટો તો હું જાણું છું કે તમારે સમયનો ત્યાગ આપવો પડતો હશે, પૈસા બહુ ખર્ચાતા હશે, કારણ કે પહેલા દિવસે તો સફળતા મળે નહીં. તમારી આપેલી પીરસેલી વસ્તુઓ લોકોને ગમશે નહીં ગમે એ બધી ચોઈસ ધીરે 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 કરતાં આપોઆપ પછી તમે આનું અલ્ગોરિધમ કે જે કંઈ પણ હોય બધું તમે સમજતા થયા હશો. પહેલા દિવસે તમને આ બધી વસ્તુની ખબર નહીં હોય. ઘણા બધા ટર્મ્સ તમને પછી ખબર પડ્યા હશે કે અચ્છા આવું પણ હોય, આવું પણ હોય. પણ મૂળ શરૂઆત ક્યાંથી થઈ? શ્રદ્ધાથી વિશ્વાસ. કે તમે શ્રદ્ધા વિશ્વાસને સાથે લઈને ચાલ્યા. કહું આ ફિલ્ડમાં જઈશ અને આ ફિલ્ડ ખરેખર કરવા જેવું છે, મને પોતાના અંદરથી આનંદ આવશે. એટલે પહેલું સ્ટેપ કે હું આધ્યાત્મિક છું, આના માટે જ આવ્યો છું, બીજું બધું કરું છું. રેલવેના જેમ 2 પાટા હોય, એક પાટા ઉપર કદી ગાડી ચાલે નહીં. એક પાટા સંસારનો ચાલતો હોય તો સાથે સાથે બીજો પાટો મારા જીવનનો ભક્તિનો જ હોવો જોઈએ, આધ્યાત્મિક હોવો જ જોઈએ. પછી મને જ્યાં પણ મળે, કોઈની નુક્સ જોયા વગર કે ક્યાંય બહુ વિવાદોમાં પડ્યા વગર જે મને સારું મળે છે એનું હું ગ્રહણ કરું. આ માર્ગે જો વ્યક્તિ ચાલે તો બહુ સહજ છે. ચાહે શિવજીની આરાધના હોય, ચાહે શ્રીહરિની હોય, બહુ સહેલાઈથી પછી અને બહુ જલ્દી પ્રગતિ થાય. પ્રગતિ નહીં, બહુ જલ્દી વહેલી પ્રગતિ થાય, કારણ કે મૂળ તત્વ તમારામાં આવી ગયું, શ્રદ્ધા. તો આ એનું મૂળ સોપાન આ. બાકી જો તમારી નીચેનું એ જ તળિયું જ બનેલું નહીં હોય તો પછી ઉપરથી ગમે એટલું નાખો, નીચેથી બધું વયું જ જવાનું છે. એટલે શ્રદ્ધા વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. હા, રાઈટ. આજનો જે પોડકાસ્ટ છે એ મારે ખાસ કહેવાય ને કે મહાશિવરાત્રિ અને શિવજી વિશે જ કરવો હતો, બરાબર. પણ આપણો જે પહેલો પોડકાસ્ટ જે આપણે કર્યો એમાં ઘણા બધા ઓડિયન્સ અને લોકોની ઘણી બધી કમેન્ટ્સ આવી છે.
બરોબર. તો એમણે કીધું છે ખાસ જ્યારે આપને બીજી વાર મળું ત્યારે એનો આન્સર આપ પાસેથી જાણું. તો એમાંથી બહુ બધી કમેન્ટ છે, પણ એમાંથી મેં ગણીને 3 કમેન્ટ્સ સિલેક્ટ કરી છે કે જે સૌથી વધારે કોમન પૂછાયેલી છે. બરાબર, તો હું એક પછી એક લઈશ. ફર્સ્ટ કમેન્ટ આપણા આશ્રમ વિશે છે કે બધાને એટલું તો જાણવા મળ્યું હતું કે આશ્રમ કડીમાં આવેલો છે, પણ આશ્રમ એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે અને આશ્રમનું નામ શું છે અને ત્યાં ક્યારે આવી શકે? આશ્રમ છે કડી થોળ રોડ ઉપર. કડી થોળ રોડ ઉપર, એમાં કડી તરફ ઓછો છે. એ જે જગ્યા આવે છે એ થોળની પાસે આંબલિયારા ગામ છે, રોડ ઉપર જ, એ મેઇન રોડ ઉપર જ છે આશ્રમ. નારાયણ વન નામ છે એનું. નારાયણ વન. નારાયણ વન. ઓકે. ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે. પ્રભુ શિવજી તો મારા ઘરે બિરાજી રહ્યા છે અત્યારે, જ્યાં મારા ગુરુજીની આજ્ઞાથી અમે એક મુઠ્ઠી માટી લઈને શિવજીનું સર્જન કર્યું હતું 2015માં. અને અત્યારે હવે એમની ઉપર શું થાય છે કે લીપણ થાય, એમને કોઈ પણ પ્રકારનો જલાભિષેક નથી થતો. એમની ઉપર એ જમીનની માટી એક મુઠ્ઠી લેવાની, એની અંદર નદીઓના જળ, ગૌ માતાનું પંચગવ્ય, આ બધું મિક્સ કરીને રાખેલું જ હોય છે અમે લોકોએ. એની અંદર અમે મિક્સ કરી દઈએ એ માટીની અંદર, અને પછી એનું એ શિવજી ઉપર લીપણ થાય. તો જ્યારે 15 ઓગસ્ટ 2015 એ દિવસે જ ભગવાનનું ત્યાં મારા ગુરુજીની આજ્ઞાથી અમે શિવલિંગ બનાવ્યું હતું. એ વખતે તો એક મુઠ્ઠી માટીમાં તમે સમજી શકો ને કેટલું નાનું શિવલિંગ હોય. એક મુઠ્ઠી માટી તો કંઈ જ ના હોય. આજે પ્રભુ ખાસ્સા મોટું શરીર ધારણ કર્યું છે, શ્રી વિગ્રહ ખાસ્સા મોટા છે, બહુ જ લોકોની માનતાઓ ત્યાં પૂરી થાય. પણ કન્સ્ટ્રક્શન કામના કારણે પ્રભુ અત્યારે મારા ઘરે સાબરમતીનું જે ઘર છે જ્યાં હું રહું છું ત્યાં બિરાજેલા છે. આશ્રમમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. ગણપતિ દાદા પણ ત્યાં બિરાજે છે. મારા ગુરુજીની આજ્ઞાથી અમે લોકો ત્યાં એમણે આશરે 10 મહિના પહેલાં કહી દીધું હતું કે ગણપતિની તમારે ત્યાં સ્થાપના કરવાની છે, ગંગા નદીમાંથી જ તમને મળશે. તો હું મારા બધા વિદ્યાર્થીઓને લઈને ત્યાં ગયા હતા અમે લોકો, અને મેં કીધું હતું રેલવેમાંથી ઉતરો એટલે સીધા તમારે ગંગા મૈયામાં ડૂબકી જ મારવાની છે. ત્યાં એ વખતે તમે જ્યારે નદીમાં હાથ નાખશો ડૂબકી મારી, તો તમને ગણપતિ જે મળશે એ ગણપતિની તમારે અહીંયા. તો પછી અમે એ પ્રમાણે રિઝર્વેશન વગેરે કરી લીધા હતા અને ગયા. તો ખરેખર એમના વિશે તો શું કહેવું, ગુરુ જ છે મારા. અને ખરેખર અમને ત્યાં પ્રાપ્ત થયા ગણપતિ પ્રભુનો શ્રી વિગ્રહ. પછી અમે ત્યાંથી હરિદ્વારથી લઈ આવ્યા એ, અને અત્યારે પ્રભુ ત્યાં બિરાજે છે. પણ અત્યારે મંદિરના ભાગનું કામ ચાલી રહ્યું છે. તો આંબલિયારા નામનું ગામ છે એની જોડે છે. શોર્ટ ટાઈમમાં જ્યારે બધું પૂરું થાય ત્યારે અમારો બહુ જ વિચાર છે કે ત્યાં અન્નક્ષેત્ર ચાલુ કરી આવનારું પેટ ઠારીને જાય. આવનારું કોઈ ભૂખ્યું ના જવું જોઈએ. આપણા હિન્દુ ધર્મમાં બહુ મહત્વ છે અન્નદાનનું. દાન કરનારા તો આપણે કોણ છીએ, આપણી કોઈ વિસાત નથી, પણ જે કરી શકીએ તો ત્યાં અન્નક્ષેત્ર ખોલવાનો વિચાર છે. આવે બધા ભોજન શાળામાં ભોજન પામીને જાય. હવે જો ભગવાન ક્યારે કરાવનારો તો ઈશ્વર છે. તો આશ્રમ ત્યાં છે કડીથોળ રોડ ઉપર. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન એવો છે બધાનો કે જો આપણે મળવું હોય તો કેવી રીતે મળી શકાય? કારણ કે એ ઘણા બધાએ પૂછેલું છે અને ઘણા બધા મને પર્સનલમાં બી મેસેજ આવેલા છે, એટલે મેં આ ક્વેશ્ચન ખાસ રાખેલો છે. મળવું તો એવું છે સાગરભાઈ કે હું જો કોઈ સેલિબ્રિટી નથી ને, બહુ જ અતિશય સામાન્ય છું અને મારા ગુરુના ચરણની રજ છું. કદાચ રજ કેવું હું વધારે પડતું બોલી રહ્યો છું. એમના ચરણની રજ બનવાની પણ મારી વિસાત નથી. પણ હવે એમના આશ્રયમાં રહીએ છીએ એટલે એમના જ અનુગામી બનીને રહેવાનું. પણ મારું મળવું બહુ જ ઓછી રીતે શક્ય બને છે. મારા જે સુહૃદો ખરા, સહોદર ખરા, મારા ભાઈ બહેન, માતા પિતા તો હવે રહ્યા નથી, પણ મારા સગા ભાઈ બહેનોને પણ મારું મળવું શક્ય નથી થતું. કારણ કે હું સંન્યાસ માર્ગી છું, મારો રસ્તો એ અલગ છે. સંસારની વાતો કરવી અમારા ગુરુજી દ્વારા અલાઉ નથી. બહુ જ કોઈ તકલીફમાં હોય તો વાત અલગ છે. સંસારી લોકો આવતા હોય ને પછી સંસારની વાતો બહુ કરે. અમે એવું હોય કેવું કે આપણું જ કર્મ આપણે ભોગવવું પડતું હોય ભાઈ. હું કોઈ પણ દુઃખમાં જો દુઃખી થતો હોઉં તો મારે કોઈની ઉપર આરોપ લગાવવાની જરૂર નથી. હું આટલું કરું છું, ભગવાન મારી સાંભળતો. કોઈને દોષ ના દેશો, આપણું કરેલું છે એ હવે ભોગવવાનો વારો આવ્યો, ત્યારે રડવાનો વારો આવી રહ્યો છે. કરતી વખતે તો બહુ સારું લાગ્યું હોય, ભોગવવાનો વારો આવે ત્યારે પછી અમારા જેવા કોઈ બાબાઓને શોધે કે ભાઈ કંઈક કહો. કર્મની ગતિ તો કોણ નિવારી શકે? હરિભક્તિની વાતો કરે, પ્રભુ ભક્તિની વાતો કરે તો ગમે. એટલે જે આપણો આશ્રમ છે કે મંદિર છે ત્યાં કથાઓનું આયોજન થતું હોય કે એમાં લોકો આવી શકે?
થતું હોય ત્યારે અમે લોકો જાણ કરતા હોઈએ, પણ Okay. સતત નથી થતી હોતી. અચ્છા, સતત okay. નથી થતી. ઓકે, રાઈટ. અમે અમારા લેવલે, હું મારા જે શિષ્યો છે, અમે લોકો સત્સંગ કરી લઈએ, ચર્ચા કરી લઈએ. એ લોકોનો કોઈ પ્રશ્ન થતા હોય, એ લોકો એમની સાધનાઓ કંઈક પ્રભુ ભક્તિ ચાલતી હોય તો રાઈટ. એનાથી રિલેટેડ પ્રશ્ન પૂછે. એટલે આવીને જો પ્રભુ ભક્તિથી રિલેટેડ વાતો કરે, સત્સંગની વાતો કરે તો મોસ્ટ વેલકમ છે. પણ સંસારી, મારા દીકરાના લગ્ન નથી થઈ રહ્યા ને મારા ઘરે પુત્ર નથી થઈ રહ્યો ના, આ બધી વસ્તુઓ તો ભાઈ આપણા કર્મની છે, તો છેલ્લે ભોગવે જ છૂટતું. નહીં. ઠીક છે, કહેતા હોય એટલે એમના પછી અમે જવાબ આપીએ ને ગુરુજીની દયાથી એ બધું સાચું પડતું હોય, થઈ જતા હોય એમના પ્રશ્નોના નિરાકરણો. પણ મળવા માટે જો આધ્યાત્મિક ચર્ચા કરવી હોય તો મોસ્ટ વેલકમ છે દરેકને નારાયણવનમાં. હું ત્યાં મળી શકું એવું હોય તો હું ફોન નંબર આપી દઈશ મારા શિષ્યનો. એ ફોન ઉપર ફોન કરીને આવી શકે, કોઈ પણ ક્યારે પણ આવી શકે. બાકી બહુ બને ત્યાં સુધી બહુ જ તકલીફ હોય અને સંસારી પ્રશ્ન હોય તો ઠીક છે. બાકી આધ્યાત્મિક ચર્ચા માટે આવો, મને પોતાને ગમે. હું પોતે પણ પેલું કે ને શોધતા હોઈએ કે કોઈ કેવો મળે કે આપણું ક્યાંક થાય ને વર્ધન થાય, હા, જ્ઞાનનું વર્ધન થાય. એ તો અમારો એક્સપિરિયન્સ છે. અને એક થર્ડ ક્વેશ્ચન એવો છે કે જે આપણે ગયા પોડકાસ્ટમાં આપણે લાસ્ટમાં આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું હતું ગાયોની સેવા વિશે, બરાબર? તો એ બધાને બહુ ગમ્યું છે. એટલે ઘણા એવા ક્વેશ્ચન પૂછ્યા છે કે ગાયોની સેવા કરવી હોય તો સાચી પદ્ધતિ કઈ છે, બરાબર? કે અથવા તો કોઈ એવા લોકેશન જો આપને ખબર હોય કે જ્યાં એ લોકો જઈ શકે. જઈ શકે. હા, તો થોડુંક એ વિશે આપ માર્ગદર્શન આપો. બહુ બહુ ઉત્તમ સવાલ છે. ગૌ વિશ્વ માતર એવું કહેવાય કે આ વિશ્વની ખરી માતા ગૌ માતા. ગૌ માતા છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ જોવા જઈએ, જો હું બોલવા બેસીશ તો કદાચ પોડકાસ્ટ આપણો અઠવાડિયું 10 દિવસનો થઈ જશે. ફક્ત ગૌ માતા વિશે જો બોલીશ તો 10 દિવસ તો એવું સમજો સાચું, નોનસ્ટોપ 24 × 10 એટલો લાંબુ થઈ શકે. શોર્ટમાં જો તમને કહું તો ગૌ માતાને આપણે સમજી જ નથી શક્યા. મૂળમાં ક્યાંક ને ક્યાંક વળી પાછું એ વિદેશી આક્રાંતાઓ, અત્યાર સુધીની રહેલી બધી સરકારો અને જે આ બધું ભપકો દુનિયાની અંદર મોડર્નાઇઝેશનનો આવી ગયો, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની વિરુદ્ધનો, એમાં ગૌ માતાના મૂત્રને બહુ ખરાબ દૃષ્ટિએ જોવામાં આવ્યું કે ગૌ માતાનો જે પણ એ હોય આપણે છાણ એને કહીએ તો એ ગોબર બહુ પવિત્ર વસ્તુઓ છે, પણ એને જસ્ટ લેટ્રિન બાથરૂમના રૂપમાં જોવામાં આવ્યું. એ વસ્તુ એકચ્યુઅલી એવી નથી. એને તો શાસ્ત્રોમાં એને અમૃતથી પણ ઉપર કહેવાયું છે કે દેવતાઓએ જ્યારે અમૃત માંગવાનો વિચાર ક્યારે કર્યો કે જ્યારે એમને ગૌમૂત્ર અલાઉ નહોતું, એમને ગૌમૂત્રથી વંચિત રાખવામાં આવ્યા. તો હવે એનો અલ્ટરનેટ શું? તો ઠીક છે, ચલો ભાઈ અમૃતથી ચલાવી લઈશું. એને તમે સમજી શકો છો ને આની ગાંભીર્ય. તો ગૌમૂત્ર નથી મળી રહ્યું એટલા માટે ઠીક છે, તો હવે શું કરીએ? નથી આપણા કર્મોના કારણે આપણાથી ગૌમાતા એ થઈ છે સુરભી, નથી આપવા માટે તૈયાર ગૌમાતા, તો ઠીક છે અમૃતથી ચલાવી લઈશું. એટલે એનું પોતાનું સ્થાન તો ક્યાં આવ્યું? અમૃતથી ઉપર આવ્યું. તો ગાય માતાનું જે ગોબર હોય અથવા ગાય માતાનું જે ગૌમૂત્ર છે એમાં જો આટલો પાવર હોય તો ગૌ માતાના અંદર કેટલું બધું હોય. ગૌ માતાના શરીરના રોમે રોમની અંદર દેવી દેવતાઓનો વાસ કહેવાયો છે. એમાં સૌથી નિકૃષ્ટ, દુનિયાની દૃષ્ટિએ આપણે નિકૃષ્ટ કહીએ કે છાણ કહો કે ગોબર કહો, એની અંદર લક્ષ્મી માતાનો વાસ, કે જ્યારે લક્ષ્મી માતા બીજા કોઈક કામની અંદર બિઝી હતા અને બધાએ ગૌ માતાની અંદર પોતાનું સ્થાન લઈ લીધું. માતાજી દોડતા દોડતા આવ્યા અને ગૌ માતાને કીધું મેં તો રહી ગઈ, હું તો રહી ગઈ ભાઈ, હવે મારે શું કરવાનું? ગૌ માતાએ પોતાનું ધ્યાન કરીને જોયું, મારા શરીરના બધા રોમની અંદર બધા દેવી દેવતાઓ બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી છે. 33 કોટીઓએ એક જગ્યા બચી છે, જો તમારી ઈચ્છા હોય તો, કે ગોબરની અંદર એક જગ્યા ખાલી પડી છે. તો લક્ષ્મીજી બહુ જ ખુશ થઈ ગયા, શું વાત છે, ચલો મને સ્થાન મળ્યું ને. અને આજે જો તમે જોતા હોવ તો તમને ખબર હશે કે ગૌમાતાના ગોબરમાંથી જેટલી પ્રોડક્ટ બને છે એ બહુ ગજબની હોય છે. એમાં જો તમે એનાથી રિલેટેડ બિઝનેસ ચાલુ કરો તો ખરા અર્થમાં શાસ્ત્રોક્ત વચન ખરું પડે કે ખરા અર્થમાં લક્ષ્મી છે એમાં. ચાહે ખેતરમાં નાખવું હોય, ચાહે એની ઔષધિ બનાવવી હોય, ચાહે વાતાવરણને શુદ્ધ કરવું હોય. તો ગૌ સેવા માટે આપણે જો રોડ ઉપર રખડતી જોઈએ ઘણી બધી, બહુ બધા પ્રકારો છે ને ગાયોના, પણ ફક્ત ભારતીય વેદલક્ષણા દેશી ગૌમાતા જ ગૌમાતા કહેવાય. બીજી બધી ગાય જેવા દેખાતા બિચારા પ્રાણીઓ છે, ઠીક છે, દયાને પાત્ર છે એ બિલકુલ, દરેક જીવ બિચારો દયાના પાત્ર છે, એની જોડે હિંસા ના થવી જોઈએ, પણ પૂજાના પાત્ર નહીં. પૂજાને પાત્ર તો ભારતીય વેદલક્ષણા દેશી ગૌમાતા જ છે, જેની અંદર આપણા જે લક્ષણો કીધા છે, મોટી કુંધ હોય, બહુ ટિપિકલ આપણે જો બાળપણથી જોતા આવ્યા છીએ એવા શિંગડા હોય. અત્યારે છેલ્લા 5-10 વર્ષથી આપણે જોઈએ તો જર્સી ગાયોને તો શિંગડાય નથી હોતા. બીજું એમનું બુદ્ધિનું લેવલ બહુ જોરદાર હોય. આપણી જે ભારતીય, મારા પોતાના આશ્રમની અંદર ગૌમાતાઓ છે,
તો એનું ઇન્ટેલિજન્સનું જે તમે લેવલ જુઓ તો બહુ જ વધારે હોય, બહુ જ વધારે. એમને બહુ ગજબની ખબર પડતી હોય. એ જ તમે જર્સીને જુઓ, જર્સીને હું ગૌ નહીં કહું, એ જે પણ પ્રાણી છે એ જર્સી, એનું બુદ્ધિનું લેવલ નથી હોતું. એટલે આપણું કેવું, માણસનું એક સાદું બાળક હોય, ઇન્ટેલિજન્ટ બાળક હોય, અને એક મંદ બુદ્ધિનું બાળક હોય. એમાં કેવું, તમને જોઈને તરત જ ખબર પડી જાય ને કે આ મંદ બુદ્ધિનું છે. સેમ વે એ જર્સી ગાયો મંદ બુદ્ધિની ખપી જાય એની અંદર, અને પેલાનું જે લેવલ હોય, એમનું જે અન્ડરસ્ટેન્ડિંગ હોય કે ઘાસનો ક્યાંય અવાજ થાય, જો તમે ગમાણમાંથી ઘાસ કાઢતા હોય અને ગાય ગૌ માતા દૂર ઊભી હોય, એને તરત જ ખબર પડી જાય ટાઈમ થઈ ગયો. એ દોડતી દોડતી આવે, એ ચહેરા ઓળખે. આ બધા પોતાના અનુભવો તમને કહી રહ્યો છું. એટલે બહુ જ ગજબની બુદ્ધિ હોય. એટલે પેલું કે ને, ગાયનું દૂધ પીવું જોઈએ, ભારતીય વેદલક્ષણા દેશી ગૌ માતાનું દૂધ પીવું જોઈએ, A2 મિલ્ક જેને કહે છે. અને જો આજુબાજુમાં કોઈ ગોવાળ રહેતા હોય ને ગૌ માતાનું પાલન કરતા હોય તો ત્યાંનું જ દૂધ પીવું જોઈએ. બાકી ભેંસનું પીવો તો ભેંસ જેવી બુદ્ધિ થાય. ગૌ માતાનું પીએ તો પાતળી અને તીવ્ર બુદ્ધિ થાય. બીજું એની અંદર એક સૂર્યકેતુ નાડી હોય. ગૌ માતાની પીઠ ઉપર એક સૂર્યકેતુ નાડી હોય, જે પેલા એનું જે કુંદ હોય એ કુંદમાંથી નીકળતી હોય. તો એની અંદર નેચરલી સુવર્ણના કણ હોય, સોનાના. એટલે એના કારણે ભારતીય વેદલક્ષણા દેશી ગૌ માતાનું દૂધ હંમેશા રંગમાં પીળું હોય. એને તમે ગરમ કરો તો એ તમને એની બંનેને જ્યારે આમ ડાયરેક્ટ તો એકદમ તમને પીળું કદાચ ખબર ના પડે, પણ જ્યારે ભેંસના દૂધ જોડે અથવા તો જર્સી ગાયના દૂધ જોડે જ્યારે તમે કમ્પેર કરો તો નાનકડું બાળક ઓળખી બતાવે કે આનો કલર પીળો છે. તો એ પેલી સૂર્યકેતુ નાડીના કારણે એની અંદર જે સોનાના કણ આવતા હોય થોડા ઘણા, એના કારણે એ પીળા કલરનું. અને સુવર્ણ તો આમે બહુ જ ગજબની વસ્તુ બનાવી છે આપણા શરીર માટે. ઘરેણાં પહેરવાની જે સિસ્ટમ આપણા ઋષિમુનિઓએ બનાવી, એટલે કે એ લોકો આ એક બાજુ તો બધું છોડીને જનારા લોકો, અને સ્ત્રીઓએ આ પહેરવું જોઈએ, અને પુરુષો રાજાઓ કુંડળો પહેરે ને સોનું. એની પાછળનું મૂળ કારણ એ હતું કે આપણા શરીર માટે સોનું બહુ સારી વસ્તુ છે, એના ટચમાં રહે. તો ગૌ માતાનું દૂધ દ્વારા તો ડાયરેક્ટ અંદર જાય, અંદર સુધી, તો તમને કેટલું સાત્વિક બનાવે. બુદ્ધિ પાતળી થાય, બુદ્ધિ શુદ્ધ રહે, અને બધાનું કારણ છેલ્લે બુદ્ધિ જ છે. બુદ્ધિ જો સારી રહી તો બધું જ તમે પ્રાપ્ત કરી શકો. તો ગૌ માતાનું આ મહત્વ તો મેં કીધું ને કે બહુ ઓછા સમયમાં કહી રહ્યો છું, બાકી તો 10-15 દિવસ નીકળી જાય. અને બીજું એટલે આજુબાજુમાં ઘણા બધા એવા છે, જેમ કે બંસી ગીર ગૌશાળા, પછી ભાટ ગામની અંદર પથમેડા મહારાજે પોતે શરૂ કર્યો છે અમદાવાદમાં એનો પ્રકલ્પ, જે બ્રિજ પાસે છે. બ્રિજ પાસે છે. ઓકે, ઓકે. ઇન્દિરા બ્રિજ જોડે આવે કદાચ. હા, ઇન્દિરા બ્રિજનો જ ભાગ આવે છે. ના, ઇન્દિરા બ્રિજની પછીનો બ્રિજ. એના પછીનો આઈ થિંક આપણે જે ચિલોડાથી ભાટ સર્કલ જે બ્રિજ જોઈન્ટ થાય, હા, ભાટવાળો, હા, ત્યાં લગભગ ભાટ છે. જોડે. હા, એ ભાટ જોડે છે એ ગૌશાળા, સુરભી શક્તિપીઠ. અમે લોકો ત્યાં રેગ્યુલર જતા હોઈએ, હું મારા શિષ્ય રેગ્યુલર. અમે એકાદશીએ ત્યાં જઈને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીએ ગૌ માતાની હાજરીમાં, એમની સાથે. ગૌ માતા બહુ ભળી ગઈ છે હવે, બહુ જ ભળી ગઈ છે ને. મહારાજજી જે સેવા કરે તો આપણે વર્ણન જ ના કરી શકીએ. આપણે આ માણસની એવી સેવા નથી કરી શકતા, એવી ગજબની. એવી જગ્યાએ જો દાન આપ્યું હોય તો બિલકુલ લેખે લાગે. આપણે ગુજરાતીમાં કહીએ ને લેખે લાગે, એવું લેખે લાગવા જેવું દાન છે. એનો એક પણ રૂપિયો આમ તેમ ખર્ચ ના થાય. બિલકુલ પૂરેપૂરો તમારો પૈસો ત્યાં પ્રભુ કર્મમાં, ગૌ માતાની સેવામાં જ ઉપયોગમાં આવે. એમની પોતાની ગૌશાળા રાજસ્થાનની અંદર પથમેડા છે. એ મહારાજજી પોતે તો ફોટો નથી પડાવતા, પણ દત્ત શરણાનંદ એમનું નામ છે. અને અત્યારે ત્યાં 5.25 લાખ ગૌ માતાઓનું એ પાલન પોષણ કરી રહ્યા છે. અને ગૌ માતા એવું નથી કે બધી દૂધ આપે છે, એવું પ્રોડક્ટિવ કશું જ નથી, પણ બસ સેવા કરવાની એક અવતારી પુરુષ છે અને કરી રહ્યા છે. એમની નંદગામમાં છે, નંદી ગૌશાળાઓ છે, બધું જ છે. ભારતીય વેદલક્ષણા એવું કશું નહીં, ક્યાંય એમને કોઈ પણ ગૌ માતા દેખાય તો આપણે એની સેવા કરવાની. એટલે પૂરેપૂરા સેવાભાવથી ચાલે છે ત્યાં સત્કર્મ. અને હું બિલકુલ તમારા પોડકાસ્ટ દ્વારા બધાને હું જરૂર આ વસ્તુની તો હું પોતે એટલે હાથ જોડીને વિનંતી કરીશ કે બીજું સત્કર્મ કરો કે ના કરો, આધ્યાત્મિક ક્ષેત્રમાં જો ખરેખર આગળ વધવું હોય, આપણને એવું લાગતું આપણે માણસ છીએ, ભૂલો થતી જ હોય, પાપ થતા જ હોય આપણાથી, પણ એનું જો નિરસન તો શક્ય નથી, પણ આગળ આપણાથી આવી ભૂલો ના થાય, કે આગળ આપણે આ બધી ભૂલો કરી છે, આવા ખોટા રસ્તે ના જઈએ, અને સાત્વિક બનવું છે વૈચારિક દૃષ્ટિથી લઈને તો શારીરિક દૃષ્ટિએ. તો ગૌ માતાના દૂધનું પાલન કરવાથી લઈને ગૌશાળાઓની મુલાકાત લેવા સુધી આપણી ધનની પણ શુદ્ધિ થાય, કે આપણું ધનનું નિયમિત રૂપે ક્યાંક દાન આપવું જોઈએ ગૌશાળાઓમાં. કારણ કે એને મૂંગો જીવ કહેવો એ મૂર્ખતા છે. મૂંગો જીવ નથી. હું તો એમ માનું છું કે પરમાત્મા આપણી પરીક્ષા લેવા માટે ત્યાં છે. તમે કેટલી સેવા કરો છો હું જોઉં છું, બાકી હું પોતે કેપેબલ છું કરવા માટે,
પણ મારે જોવું છે કે તમે મારા ભક્તો કેટલી ગૌ ભગવાન પોતે જો પોતાને ગોપાલ કે ગોવિંદ કહેતા હોય કે ભગવાનના બધા નામોમાં ભગવાનના સૌથી વધુ પ્રિય નામ છે ગોવિંદ, તો ભગવાનનું નામ પણ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક. પહેલા બ્રાહ્મણ શબ્દ નથી, પહેલા ગૌ આવે છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક. તો ભગવાન પોતે પણ ભગવાનના લોકનું નામ પણ, જેવું મેં કીધું કે આકાશગંગાની આગળ ગોલોક આવે, તો ગૌનું મહત્વ કેટલું વધારે હશે. એટલે ગૌ સેવા બિલકુલ બધાએ કરવી જ જોઈએ, 100% કરવી જોઈએ. ઓકે, સો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ ફરીવાર અમારા પોડકાસ્ટમાં પધાર્યા અને અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. અને હજી અમે એવી વિનંતી કરશું કે આપ જ્યારે પણ આપને સમય મળે ફરીવાર અમારા પોડકાસ્ટમાં પધારજો. અને તમે આપે જેમ કીધું કે આ એક સેવાનું કાર્ય છે, હા, બિલકુલ સેવાનું એક કાર્ય. સેવાનું કાર્ય છે. અને તો આપે જે કીધું કે એક મુદ્દા એવા છે કે જેની ઉપર આપ 10 ઘણું બધું દિવસ બોલી સુધી શકીએ. આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિ મનીષીઓ એટલું બધું આપીને ગયા છે. દુઃખ થાય હા. કે વેસ્ટર્ન કલ્ચરની પાછળ ગાંડી બનેલી આ પ્રજા આપણો મૂળ ઇતિહાસ કે આપણા ખજાના જોતી જ નથી. નથી. એટલે તમે મૂળ ખજાનાઓ છોડીને એક નાનકડા ફરફરિયાની પાછળ ગાંડા બનો, એવી હાલત છે આપણી. અને એના માટે આ તમારું આ માધ્યમ બહુ ગજબનું છે. આના દ્વારા બિલકુલ પહોંચી શકાય લોકો સુધી. અને તમે બહુ સારો પ્રયત્ન કરી રહ્યા છો. તમારા જે પણ પોડકાસ્ટના વિષયો હોય છે, હું પોતે, મારે બહુ જોવાનો ટાઈમ મળતો નથી, કારણ કે મારી મૌન સાધના, જાપ સાધના, આ બધું ચાલતું હોય. પણ આ મારા શિષ્ય મને કહે कि उन्होंने आज इस टॉपिक के ऊपर रखा है, वाह बहुत अच्छी बात है, ખૂબ શુભેચ્છાएं उनको. તો તમે આવા જે સાંપ્રત વિષયો લઈને આવો છો સમાજના, બહુ મારી દૃષ્ટિએ બહુ સાધુવાદના પાત્ર છો તમે ને તમારી પૂરી ટીમ. થેન્ક યુ, અને થેન્ક યુ મારા સો મચ. ખૂબ તમને મનપૂર્વક શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ વધારે સફળતા મળે. ખૂબ ખૂબ આભાર આપનો. હર હર મહાદેવ. હર હર મહાદેવ.